શ્રી કૃષ્ણાય નમઃ. યદવા પ્રભુ સર્વ સમર્થ તતઃ સ્વયમેવ કર્તવ્યમ કરિષ્યતિ. સદા એવં જ્ઞાત્વા નિશ્ચિંતતાં નયેત ઇત્યર્થ. હવે યદવા કહીને પહેલા કહેવાય ગયેલા અર્થ સિવાયનો એક બીજો અર્થ શ્રી હૃદયજી બતાવે છે. આ ચતુશ્લોકીમાં અર્થ પુરુષાર્થના શ્લોકમાં ભગવાનને એક વિશેષણ આપવામાં આવ્યું છે અને એ વિશેષણ છે સર્વ સમર્થ. આમ સાધારણ રીતે એને જો આપણે અર્થ કરવા જઈએ તો જે બધું જ કરવા શક્તિમાન હોય એને સર્વ સમર્થ કહેવાય. પણ અહીંયા શ્રી બ્રહ્મજી બીજો એક અર્થ ગ્રહણ કરીને કહે છે કે ભગવાન સર્વ સમર્થ હોવાથી પોતાનું જે કર્તવ્ય છે એ ભગવાન પોતે જ કરશે અને ભગવાન કરે જ છે. માટે આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આપણને દુનિયામાં જુદી જુદી જાતની ચિંતાઓ થાય છે, ઘણી બધી જાતની ચિંતાઓ. અને સંસ્કૃત એક પારિભાષિકમાં ચિંતા તુરાણામ ન સુખમ ન નિદ્રા એવું એનું લક્ષણ આપ્યું છે. જે વ્યક્તિ જયારે ચિંતામાં આતુર બની જાય છે ત્યારે એની બે વસ્તુઓ ખોવાઈ જાય છે. એક તો એનું સુખ ખોવાઈ જાય છે. એને તમે 5,000 રૂપિયાની નાની બોટલનું સેન્ટ લગાડો પણ એને ગમે નહીં. એને ઊંચામાં ઊંચી વાનગી ખવડાવો એને ભાવે છે. અને એને નાયગ્રા ફોલ્સ પર જઈને બેસાડો તો એને ત્યાં ગમે નહીં. કારણ કે એના બધા જ સુખ હણાઈ જાય છે. અને બીજે નંબરે એની નિદ્રા હણાઈ જાય છે. કેમે કરીને ઊંઘ ના આવે. ચિંતા તુરાણામ ન સુખમ ન નિદ્રા, આ ચિંતાનું લક્ષણ છે. અને હિન્દી ભાષામાં પણ કહ્યું કે ચિંતા સે ચતુરાઈ ઘટે और ચિંતા ચિતાસન. તો આપણને ચિંતા ક્યારે થાય છે? છોકરીના લગ્ન આવે, જેમ પેલા તમારા પટેલોની કહેવત છે ને, જેની દીકરી એક તેને માથે મેઘ, એમ 5 દીકરી સુધી ગણાવે છે. કારણ કે પટેલોની અંદર દીકરીને પરણાવ્યાથી પૂર્ણતા આવતી નથી. પરણાવ્યા પછી પણ એની જેટલી પણ ડિલિવરી થાય તે બધી એના મા બાપે જ કરાવવાની.
પછી જયારે જયારે એને ત્યાં કોઈ પણ સંતાન થાય ત્યારે ત્યારે ભર પેટ એને આપવાનું, પેદા થયેલાને આપવાનું, જમાઈને આપવાનું, બધાને આપવાનું. એટલે દીકરીના લગ્ન આવ્યા એટલે મા બાપને ચિંતા થાય. કઈ બાબતની? કે આનો ખર્ચો કેમ કાઢી. લગ્ન વિવાહ એ તો આનંદનો વિષય છે. આ આનંદના વિષયમાં પણ જે ચિંતા થાય છે, કેમ થાય છે? વેપારીઓને દિવાળી આવી અને ચિંતા થાય, અને હવે દિવાળીનું મહત્વ ઘટી ગયું છે. હવે 1 જૂન કે 1 જુલાઈ આવે છે, વેપારીઓની ચિંતા થાય. કેમ ચિંતા થાય? કારણ કે આપણા દુનિયાના કોઈ પણ કાર્ય છે એને સિદ્ધ કરનાર કોણ? કોની કૃપાથી, કોની મહેરબાનીથી તમારું અમન ચમન દરેક તમારા મનના ઈચ્છેલા કાર્યોની પૂર્તિ થાય છે? તમે અત્યારે વિચાર કર્યો કે મોટર લેવી છે, સારામાંની મોટર લેવી, પણ પૈસા ક્યાંથી થાય? બંગલો ખરીદવો છે, બંગલો ખરીદવામાં આનંદ છે, પૈસો ક્યાંથી થાય? ત્યારે આપણા જેટલા પણ કાર્યો છે એ કાર્યોની પૂર્તિ, આપણા મનોરથોની પૂર્તિ શેનાથી થાય છે? એક સંસ્કૃત કવિએ બહુ સરસ મજાનો એક શ્લોક લખ્યો છે કે યસ્ય ગેહે ટકા નાસ્તિ હાહાર ટક ટક ટકાયતે. જેના ઘરમાં ટકા નથી ને એનું ઘર ટક 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 બોલે. અને આજથી 2000 વર્ષ પહેલા શંકરાચાર્યજી વખતનો જમાનો જુદો હતો, એટલે એમણે લખી નાખ્યું કે ભજે ગોવિંદમ ગોવિંદમ ભજે મૂળ મતે. પણ આ કલિયુગની અંદર આ વાક્ય શંકરાચાર્યજીનું સેટ થતું નથી. અત્યારે તેમાં ફેરફાર કરીને આપણે એમ જ કહેવું જોઈએ ભજે કલ્લારમ ભજે કલ્લારમ ભજે મૂળ મતે. દામ કરે કામ और બીજી કરે સલાહ. આપણા દરેક મનોરથોની પૂર્તિ આપણી પાસે રહેલો પૈસો એ કરે. એટલે આપણી પાસે રહેલા પૈસાનું કર્તવ્ય શું? હવે બીજી વાત કહું કે આપણી પાસે રહેલા પૈસાનું કર્તવ્ય શું? બોલો. આપણા કબાટમાં પડેલા 10 કરોડ રૂપિયા રોકડા, એનું કર્તવ્ય શું? કબાટમાં એમને પડ્યા રહે અને કબાટમાં પડ્યા રહેવું અને આરામ કરવો એ એનું કર્તવ્ય? એનું કર્તવ્ય તમારા કબાટમાં પડેલા 10 કરોડ રૂપિયાનું કર્તવ્ય શું? તમે જે મનની અંદર મનોરથો કરો તેની પૂર્તિ કરવી અને મનોરથની પૂર્તિના સાધનો ભેગા કરી આપવા. બરાબર? બીજું એવી રીતે મહાપ્રભુજી કહે છે કે પ્રભુ સર્વ સમર્થ. ભગવાન સર્વ સમર્થ હોવાથી એ પોતાનું કર્તવ્ય કરશે. કયું કર્તવ્ય કરશે? એ કબાટમાં નહીં પડ્યા રહે. તમારા મનોરથોની પૂર્તિનું જે કાર્ય છે, એનું જે સંપાદન છે એ ભગવાન પોતે કરશે. તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે તો મનોરથ કરો. પૈસા લખાવી નહીં હો. પૈસા લખાવીને કરેલો મનોરથ એ અર્થ પુરુષાર્થ નથી. તમે 5000 રૂપિયા વિચાર કર્યો કે મનોરથ કરીએ, 5000 રૂપિયા ક્યાંથી લાવવા? તો એ તમારો મનોરથ તમારા મનના કોઈ ઈચ્છા કરો. એક ઉર્દુ ભાષામાં શાયરી છે
इश्क कहता है बयाने हाल की परवाह न कर। इश्क कहता है बयाने हाल की परवाह न कर, तेरे दिल की उनको खुद ब खुद खबर हो जाएगी। તમે તો કેવલ તમારા મનની અંદર મનોરથ કરો, બાકી મનોરથને કેવી રીતે પૂરા કરવા એની ચિંતા તમારે કરવાની જરૂર નથી. આ કેમ થશે? પણ મુદ્દો એ છે કે આપણે મનોરથ કરી શકતા નથી, કારણ કે મનોરથ કરવા માટે એક મન જોઈએ. એ મન આપણી પાસે નથી. અને આપણા મન વગરના જે થઈ રહેલા જે મનોરથો એ આપણને કોઈ સુખ આપતા નથી. તમે 5000 નો મનોરથ લખાયો મંદિરમાં, પણ તમારા મનમાં કોઈ સુખ નહીં. કેમ કે તમે મન વિના કર્યું. તમે મનથી મનોરથ નથી કર્યો, તમે પૈસાથી કર્યો. તમે પૈસાથી કર્યું, તમે બીજા કોઈ રીઝનથી કર્યું. તમારી પાસે એક મનોરથ કરવા માટે મન. એક આપવું પડે અને એક આપવાની ઈચ્છા, આ બે વસ્તુઓ જુદી જુદી. આપણામાં આપવાની ઈચ્છા ઉત્પન્ન થાય તો પછી શું આપવું ને ક્યાંથી આપવું? એક વખત શ્રી ગોકુળનાથજી સ્નાન કરી રહ્યા હતા. ચતુર્થનાથજી સ્નાન કરી રહ્યા હતા અને એક વ્રજવાસી બ્રાહ્મણ એમના દરવાજા પર આવ્યો અને એને કહ્યું કે મારી ત્યાં આવી રીતે એક સારો પ્રસંગ છે અને તમે બહુ મોટા ગોકુળના રાજાઓ કહેવાઓ છો, તો કંઈક અમને આપો, કંઈક મારી છોકરીના લગ્નમાં તમે લખાવો. મતલબ કે બહુ સીધી ભાષામાં કહું તો ચલો ચિઠ્ઠામાં કંઈક લખાવો. ગિરધરજી સ્નાન કરી રહ્યા, બોલ્યો ગિરધરજી મોટાભાઈ સ્નાન કરી રહ્યા હતા અને ગોકુળનાથજી બહાર હતા. એમને આ વાત કહી એટલે ગોકુળનાથજી દોડતા દોડતા ગિરધરજીની પાસે પધાર્યા કે મોટાભાઈ, દાદાભાઈ, આપણે ત્યાં એક વ્રજવાસી બ્રાહ્મણ આવી રીતે આવ્યો છે ને મારવા માટે આવ્યો છે. તો ગિરધરજીએ નાતા સ્નાન કરતા જ આજ્ઞા આપી કે આપણા ઘરમાંથી જે કંઈ પણ આપી શકાય છે એને આપો. ગોકુળનાથજી માથું ખંજવાળીને ઉભા રહ્યા. મોટાભાઈ આગળ આવી વાત બોલાય કે ન બોલાય? કારણ કે અમે બધા વલ્લભપુરના ને, વલ્લભપુરના એટલે તમે અમને શું કહો છો? ચંદ્રગોપાલ કેવા મહારાષ્ટ્રી નહીં, બાવા. અમે બધા બાવાઓ. અને બાવાનો અર્થ શું? કોઈ 2 રૂપિયાનું જો છૂટું માંગે તો મારી ક્રેડિટ ઉડીને. કભી ઘી ખના, કભી મુઠ્ઠી ચના और कभी वो भी माना. એક વાર મને મારા જીવનનો પ્રસંગ યાદ છે. હું અને અમારો નાના ભાઈ પ્રભુજી અમે લોકો મથુરાથી દિલ્હી ગયા હતા અને દિલ્હીથી બરોડા આવી ગયા હતા. આ વાત છે જયારે ચાઇનાએ એટેક કરેલો ભારત પર, તે વખતની વાત. તે દિવસો 62 અને ડિલક્સમાં આવી ગયા હતા. એમાં સવારના દાહોદ ગોધરા સ્ટેશન આવ્યું. એટલે મારા નાના ભાઈ કહ્યું કે ચંદ્રાભાઈ આપણે પેપર ખરીદી લીધું. હું ખરીદ્યું તો ખરીદ, આપણે પૈસા આપો તો ખરીદી લીધું. મારા ખિસ્સામાં 4 બાજુ ખિસ્સામાં દેખાડું, મારા પાકીટમાં જોયું, પર્સમાં જોયું, એમાં પણ કઈ દેખાતું નથી, દેખાતું નથી. તો મને પ્રશ્ન પૂછ્યો કે જો આપની પાસે અત્યારે 1.5 આનો તે દિવસે પેપરની કિંમત, હવે જો 1.5 આનો તમારા ગજવામાં નથી તો સ્ટેશન જઈને તમે પૂરી બધું કરશો કેવી રીતે? પ્રભુ સર્વ થયું તો નિશ્ચિતતા. મુદ્દો એ છે કે અમારે ત્યાં કભી ઘી ઘના, કભી મુઠ્ઠી ચના और કભી वो भी मना. અને એટલા જ માટે આજને દિવસે મારા ઘરની અંદર મેં ઠાકોરજીનો કોઈ લેખ નક્કી નથી કરતો. નક્કી કરું કેવી રીતે? નક્કી કરવા માટે ફિક્સ ઇન્કમ જોઈએ. કોઈ ફિક્સ ઇન્કમ છે જ નહીં. કોઈ દિવસે 5000 પડ્યા હોય અને કોઈ દિવસે 5 પૈસા હોય
હવે મારે નેક કેવી રીતે નક્કી કરો કે ઠાકોરજીને 2 કિલો ઘીની સામગ્રી અલગ આવી કે 22 કિલોની અલગ આવી કે 200 ગ્રામની અલગ આવી? સવારના ઉઠીને ખિસ્સું જોઈ લેવાનું, એ જે બોલતું હોય તે મુજબ કામ કરી નાખવાનું. હવે આ સ્થિતિ અમારી કે આજની. મને એકવાર ચેરિટી કમિશનરે પૂછ્યું કે મહારાષ્ટ્ર તમારી પાસે પ્રાઇવેટ સ્ટુડન્ટ પબ્લિક સ્ટુડન્ટ બધો જવાબ આપ્યો. લોકો આ બધી વસ્તુ અમને તો પબ્લિક તરફથી મળી. મારો ઉપકરણો, મારી મંડી, મારી ધોતી, બીજી બધી પબ્લિક વાસ્તવ જુદી છે. આ બધી વસ્તુઓ પણ બીજું મળી. આ ઘડિયાળ, મારું આ લખવાનું ટેબલ, આ બધી વસ્તુ મને તો કોઈ ફલાણા ભાઈ, આ ફલાણા બેન, કોઈ ને કોઈ આપી જાય. હું પોતે પરચેસ કરવા ગયો નથી. એટલે તમારે જે એનો અર્થ લેવો હોય તો. બીજી વાત એ છે કે મારી 17 પેઢીમાં, 17 નહીં, હવે તો લગભગ 20 પેઢીમાં, મહાપ્રભુજીથી ઉપરની બીજી પાછી 3-4 પેઢી, ત્યાંથી લઈને મારા સુધીમાં અત્યાર સુધીમાં કોઈએ યાદ નથી કે એને કોઈ દુકાન કે ધંધો કર્યો હોય. કે ભાઈ કોઈએ તેલનો ધંધો કર્યો, કોઈ સાબુનો કર્યો હોય, કોઈએ કરિયાણાનો કર્યો હોય. કે મારી 17મી પેઢીના ફાધર એ કરિયાણાનો ધંધો કરતા હતા એવું મને મારા ઇતિહાસમાં નથી. એટલે અમારી 20 પેઢીમાં કોઈએ ધંધો કર્યો નથી. બીજી વસ્તુ કે મારી 20 પેઢીમાં કોઈએ નોકરી કરી નથી કે નોકરીમાંથી કમાયા હોય. હવે અમારી પાસે જે છે અને તેની અંદર પણ આ 20 પેઢીની અંદર અમે લોકોએ 5 વાર દેવાળું ભોગવ્યું. અમે લોકોએ 5 વખત દેવાળું ભોગવ્યું. પહેલું તો મહાપ્રભુજી ભોગવ્યું, એ પછી ગોપીનાથજીએ ભોગવ્યું, ગોસાઈજીએ ભોગવ્યું, ગિરધરજીએ ભોગવ્યું. આમ અમે લોકોએ 5 વાર દેવાળું ભોગવ્યું. હવે એ દેવાળું ફૂંક્યા પછી નોકરી કરી નથી, ધંધો કર્યો નથી. અને હું ખાતરી આપું છું કે અમે કોઈને ત્યાં પણ લૂંટ, ચોરી કે બેઈમાની કરી નથી. હવે અમારી પાસે પૈસા આવ્યો ક્યાંથી? પણ એટલે અમારી પાસે કોઈ ફિક્સ ઇન્કમ નથી. ગિરધરજીએ કહ્યું કે આપણા ઘરમાં જે હોય તે આપી લોકો. ગોકુળનાથજી માથું કંઈ તમે શું કરવું? એટલે એમણે ધીમે રહીને હિંમત વટોરી અને ગિરધરજીને કહ્યું પણ મોટા ભાઈ, આપણા ઘરમાં આજે આને આપવા માટે કંઈ પણ નથી. આ દેવાળાની વાત આવી ગઈ. ગિરધરજી દેવાળું ક્યાં ફૂક્યું તે? અને ગોસાઈજીનું દેવાળું ફૂંકાયું તે પેલા જે કપડાની અંદર નવનીતલાલની ઝુલાવે તે પ્રસંગ. અને સર્વસ્વ સમર્પણ શ્રીનાથજીને, જ્યાં નાકની વાળી પણ શ્રીનાથજીએ લઈ લીધી છે. તો મોટા ભાઈ, આપણા ઘરમાં બ્રાહ્મણને આપવાને માટે કંઈ પણ નથી. ગિરધરજી છીના કે શું વાત કે છે? આપણા ઘરમાં એવું કોઈ દિવસ બની શકે કે વલ્લભપુરને ત્યાં કોઈ માંગવા આવે ને એને આપવાને માટે કંઈ પણ હોય નહીં? આવી વાત બોલવી નહીં. જો આપણે પેલો ખવાસ નવડાવી રહ્યો છે ને, જ્યાં કરવો લઈને વેચી આવ અને એને આપી દો. ગયા વખતે અર્થ પુરુષાર્થમાં ગુપ્તતયા સંરક્ષત્વમ એ શ્રી મહાપ્રભુની વાતને આપણે વિચારીએ. અર્થ એટલે જેને બહુ સાચવું પડે અને સિક્રેટ રાખવું પડે, ગુપ્ત રાખવું પડે. કારણ કે જાહેર થયેલું ધન ગમે ત્યારે લૂંટાઈ જવાની, ચાલ્યા જવાની સંભાવના રહે છે. તમે અક્ષર કરીને એક વાત જોજો કે જે વસ્તુઓ આપણી સામે પડી હશે એ જલ્દી ખોવાશે.
અને જેને તમે સાચવીને મૂકી હશે એ કદાચ ટાંકણે મળે નહીં, પણ રહેશે સચવાઈ. આપણી આંખની સામે પડેલી વસ્તુ, એમાં આપણામાં કેટલીક વાર બેદરકારી એ વસ્તુ પ્રત્યે આવી જતી હોય છે કે આપણી સામે છે ને કોણ લઈ જવાનું, એ કોણ લઈ જવાનું છે જે શબ્દ મગજમાં ઘૂંટાય છે એને જ કોઈક લઈ જાય છે. એટલે અર્થ પુરુષાર્થમાં ભગવાન પોતાના સંદેશામાં ગોપીજનોને કહે છે, યથા દૂર ચરે પ્રેષ્ઠે, યથા દૂર ચરે પ્રેષ્ઠે મન આવિશ્ય વર્તતે, સ્ત્રીણામ ચ ન તથા ચેતઃ સન્નિકૃષ્ટે ક્ષિગોચરે. યથા દૂર ચરે પ્રેષ્ઠે, સૌથી પહેલી વાત તો એ કે વ્યક્તિ આપણો પ્રિય હોવો જોઈએ. જો વ્યક્તિ પ્રિય ન હોય અને વ્યક્તિમાં પ્રિયતા ન હોય તો આપણને એ વ્યક્તિ માટે કંઈ પણ મનની અંદર વિશેષ ભાવો થવા શક્ય નથી હોતા. એટલે ભગવાન અહીંયા પ્રયોગ કરે છે પ્રેષ્ઠે. ભગવાન આપણા પ્રેષ્ઠ હોવા જોઈએ. પ્રિય હોવા જોઈએ. મનના આનંદના ધર્મથી સેવાયેલા હોવા જોઈએ. કારણ કે પ્રિયત્વ એ મનનો આનંદનો ધર્મ છે. કોઈ પણ વસ્તુ તમને જે ગમે છે એમાં કારણ બુદ્ધિની મન હોય છે. તમને જે કોઈ પણ વસ્તુ ગમે છે એમાં મુખ્ય કારણ બુદ્ધિ નહીં, મન હોય છે. અને બુદ્ધિ પછી એ મનનું કોઈ પણ રીતે સમર્થન કરતી હોય છે. કોઈને તમે પૂછો કે તમને લાલ રંગ કેમ ગમે છે, અહીંયા બેઠેલી બહેનો છે એમને પૂછ્યું કે તમને કયા રંગની સાડી વધારે ગમે, કયા રંગનો ડ્રેસ વધારે ગમે. દરેક પોતપોતાની પસંદગી જુદી જુદી છે. હવે ધારો કે કોઈ વ્યક્તિ એમ કહે કેમ કે મારા ફેસ ઉપર અને મારા સ્ટ્રક્ચર પર આ જ કલર સેટ થાય છે, તો તે વખતે એની પ્રિયતા રંગમાં નહીં બીજી વસ્તુમાં નહીં છે. એને કારણે આ ગમે છે. પરંતુ જે મૂળ પ્રિયતા છે એ આપણા મનમાં રહેલી છે. અને ભગવાન પ્રત્યે જ્યારે એવી પ્રિયતા આપણા હૃદયમાં જ્યારે પ્રગટ થાય છે ત્યારે આ ભગવાનનો અર્થ પુરુષાર્થનો શ્લોક એ વૈષ્ણવને લાગુ પડે છે. ભગવાન તમારા પ્રિય છે એનું લક્ષણ શું? તમને ઠાકોરજી ગમે છે કે નથી ગમતા, અથવા તો ગમવું કે નહીં ગમવું એવું કંઈ છે જ નહીં, પણ ઠાકોરજી તમને ગમે છે એનું લક્ષણ શું? કોઈ પણ વસ્તુ જ્યારે મનને પ્રિય લાગે છે
ત્યારે એનું એક લક્ષણ ઉત્પન્ન થાય છે, અને એ લક્ષણ છે મનનું વારંવારનું ત્યાં પ્રત્યેનું આકર્ષણ, મનનું ખેંચાવ. તમે રહી રહીને તમારા ચિત્તને બીજી વસ્તુમાં નાખો અને જઈને પાછું એ ચિત્ત પાછી પોતાની પ્રિય વસ્તુમાં જયારે પહોંચી જાય ત્યારે કેવું કે આ વસ્તુ મને પ્રિય છે. અથવા તો જીવનના સર્વ પ્રકારના સંયોગોમાં જેનું સ્મરણ થઈ આવતું હોય તે, અથવા તો જેની પસંદગીનો વિચાર આપણને વારંવાર મનમાં આવતો હોય તે. આ બધા પ્રિયતાના લક્ષણો. તમે ઘરમાં એક શાક બનાવ્યું અથવા તો તમે ઘરમાં એક આઈટમ બનાવી, કોઈ પણ ફસાણું, હવે તમારા ઘરમાં કોઈ વ્યક્તિને ભાવતી છે પણ એ વ્યક્તિ હાજર નથી, તો ત્યારે આ એને ભાવે છે કે ભાવતી હતી આવું એનું સ્મરણ થઈ આવું એ ત્યારે થાય છે કે જ્યારે એ વ્યક્તિ પ્રત્યે આપણું કંઈક મનનો સંબંધ એની સાથે જોડાયેલો હોય. નહીં તો કોઈને ભાવે કે ન ભાવે એને આપણે કેટલા ટકા. એટલે આ બધા લક્ષણો જોઈ, જેમ કે દાખલા તરીકે પ્રિયતાનો વિષય તમને કહું કે શેઠ પુરુષોત્તમદાસ ગયાની યાત્રા કરવા ગયા અને રસ્તામાં સુંદર વેગણ લાગેલા જોઈને યાદ કોની આવી? તો આ યાદ ક્યારે આવે? આ વસ્તુ તો ઠાકોરજીને લાયક છે એવું સ્મરણ ક્યારે આવે કે જ્યારે આપણા મનમાં એ ઠાકોરજી પ્રત્યે અતિશય પ્રિયતા જો સિદ્ધ થઈ હોય. તો પેલો ગુલાબનો દાખલો, એ ગુલાબ જોઈને ઠાકોરજીને યાદ આવે. અગર જો આપણે હોતે તો કોને યાદ કરતે? બોલો. એ ગુલાબ જોઈ અને આપણે કોને યાદ કરते? તમે જયારે બહારગામ જાઓ છો, વડોદરા છોડીને ક્યાંય પણ, ત્યારે એક વસ્તુને મગજમાં નોંધ રાખો. જયારે તમે બહારગામ જાઓ છો ત્યારે એવો વિચાર આવે છે કે ઘરે જઈશ તો ઠાકોરજી પૂછશે મારે માટે શું લાગે. જે રીતે તમે તમારા બાળ બચ્ચા વર પત્ની પતિ વગેરેનો વિચાર કરો છો કે આપણે આપણા ઘરવાળાઓ માટે કંઈક લઈ જવું જોઈએ, એમ તમને તમારા ઠાકોરજી માટે કોઈ દિવસ મનમાં વિચાર આવે છે કે ઘરે જઈશ અને ઠાકોરજી પૂછશે કે મારે માટે શું લાગ્યું તો શું કહીશ? માટે ઠાકોરજી માટે કોઈ વસ્તુ લઈ લો, આવો જો વિચાર મનમાં આવતો હોય તો માનજો કે ઠાકોરજી તમને પ્રિય છે. ભલે ને તમે અમેરિકા જાઓ કે લંડન જાઓ, તો ત્યાંથી તમે ઠાકોરજી માટે શું લાવ્યા? એટલે ભગવાન કે સૌથી પહેલી વસ્તુ તો એ છે કે પ્રેષ છે એ ભગવાન તમને પ્રિય હોવાની. આમાં પ્રેષ્ઠ શબ્દ કહીને ભગવાન એક બીજી પણ વાત કરી. ભગવાન પ્રત્યે આદર તો બધાને હોય છે, ભગવાન પ્રત્યે આદર બધાને હોય છે, પણ ભગવાન પ્રત્યે સ્નેહ બધાને નથી હોતું. ભાઈ ભગવાન છે, આપણે ભગવાનનું નામ લેવું જોઈએ. ભગવાને આપણને જન્મ આપ્યો છે, ભગવાને આપણને આ દુનિયા આપી છે, ભગવાને આપણને આ શ્વાસ આપ્યો છે, એ ભગવાનની ભક્તિ કરવી જોઈએ. આ જાતના વિચારો તે આદરથી આપણને આવતા જ હોય. એક આદરથી ઝૂકી ગયેલું મસ્તક એને સ્નેહ કહેવાતો નથી.
પણ અતિશય સ્નેહવશ જ્યારે બુદ્ધિ એના ચરણોમાં ઝૂકી જાય છે ત્યારે એને સ્નેહ કહેવામાં આવે છે. જ્યાં બુદ્ધિથી ઉપરનું તમે કંઈક કાર્ય કરતા હો, બુદ્ધિની અંદરમાં રહી અને તમે કંઈ પણ કરો, એ સ્નેહ નથી અને એ સ્નેહ કાર્ય નથી. પણ તમે બુદ્ધિથી બહાર નીકળી અને જ્યારે તમે કંઈક વિશેષ કરો ત્યારે એ કાર્ય સ્નેહ કાર્ય કહેવાય છે. આજને દિવસે આપણે જે કંઈ પણ પ્રભુને માટે કરીએ છીએ એ બધું બુદ્ધિના વિચારથી કરીએ છીએ. એટલે ભગવાન કહે છે કે ભગવાનને માટે આ અર્થ પુરુષાર્થનો જે શ્લોક છે, આ જે વાતો થઈ રહી છે, કોને માટે છે? જેના ભગવાન આદરણીય છે, પૂજ્ય છે, એવા લોકોને માટે નહીં, શ્રેષ્ઠ છે. જેના ભગવાન પ્રિય છે. એક બીજી પણ વાત છે કે પ્રિય કોને કહેવાય? આ મારો પ્રિય છે, એટલે પ્રિય કોને કહેવાય? બોલો, તમે લોકો બતાવો. આ મારો પ્રિય છે, તમે એમ કહો છો આ મારો પ્રિય. તો પ્રિય કોને કહેવાય? આ મારો પ્રિય છે, એનો આ પ્રિય છે. તો પ્રિય એટલે શું? એમનું કેવું છે કે जिसको देख के अच्छा लगे. જેના વગર ચાલે નહીં. સ્નેહ હોય ને વારે વારે આવે, એનું નામ પ્રિય. જે પોતાનું લાગે, જે અંગત લાગે, જે અંગત લાગે. શાંતાબેન કહ્યું જે કરે એનું બધું જ ગમે. જેને માટે સુખનો પણ ત્યાગ કરી શકે. અલગ 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 બધી વાતો આપણે સાંભળી. પણ પ્રિય શબ્દ મૂળતઃ હિત કરતાને માટે વપરાય છે. જે આપણું હિત કરે, જે આપણું હિત કરે તે પ્રિય. સૌથી પહેલી વાત, તમને એમ ખબર પડે કે આનાથી મારું અહિત થાય છે, પછી તમને પ્રિય લાગે? પછી એ લાગે પ્રિય? આનાથી મારું અહિત છે, પછી એને માટે બધા સુખ છોડવાની ઈચ્છા થાય? બોલો. આનાથી મારું અહિત છે એવું વિચારમાં આવ્યા પછીથી એ પ્રિય લાગે? મારો આ પ્રશ્ન છે. યાદ રાખજો કે બુદ્ધિનો કોઈ પણ ખૂણો અગર જો સામેવાળી વ્યક્તિથી જેટલા અંશમાં અગેન્સ્ટ થશે એટલો ખૂણો ડિસ્ટર્બ જ કહેવાશે. બધી રીતે સારો, પણ આટલો આખો તો એ પ્રિય નથી કહેવાતો. એટલે જેનાથી તમને વિચાર કરાયો મગજમાં કે આનાથી મારું અહિત થાય છે, આનાથી મારું અહિત છે, આ વિચાર જ તમારા પ્રિયતાનો નિવારણ કરી નાખે છે. નહીં તો આ વિચાર તમારામાં આવી જ નથી શકતો. જે તમને પ્રિય છે એનાથી ક્યારે પણ તમને એવો વિચાર નહીં આવે કે આનાથી મારું અહિત છે.
ચાલો, પ્રેમ એ વિશ્વાસ મૂલક છે કે અવિશ્વાસ મૂલક છે? પ્રેમ એ વિશ્વાસ મૂલક કે અવિશ્વાસ મૂલક? અગર જો વિશ્વાસ મૂલક છે એમ તમે કહો છો તો આનાથી અહિત છે એ વિચાર કે વિચાર? અવિશ્વાસમાં વિશ્વાસ એટલે મૂળ અવિશ્વાસ છે, બેઝ અવિશ્વાસ. પ્રેમમાં આવો વિચાર આવી જ નહીં શકે શાંતાબેન. આનાથી મારું અહિત છે. એનું કારણ છે કે જ્યારે હિત બે સાઈડમાં જોવાય છે ત્યારે જ આ વિચાર આવે છે. મારું હિત એ એનાથી અલગ વિચાર છે. મારું હિત આનાથી ઘવાય છે ત્યારે એ અને હું આમ બે વસ્તુ અલગ પડી, અને આ અલગ થવું એ પ્રેમનું લક્ષણ નથી. એટલે સૌથી પહેલી વસ્તુ કે પ્રિય એટલે નિતાંત હિત કરતા. ભગવાન જે વખતે જે કરી રહ્યા છે તેમાં આપણું હિત જ છે. ભગવાન ક્યારેય પણ આપનું અહિત કરી શકતા જ નથી. એક પતિ અને પત્ની આપસમાં બંનેને બહુ જ પ્રેમ હતો, પ્રગાઢ પ્રેમ બંને વચ્ચે. પણ જે પત્ની હતી એને ભગવાન પર બિલકુલ વિશ્વાસ હતો, અને જે પતિ હતો એને ભગવાન ઉપર આંગળો વિશ્વાસ. આમ બંને વચ્ચે કચકચ થયા કરે કે તમે તો ભગવાન પર વિશ્વાસ રાખો પણ કઈ ભગવાન કરતા નથી કે આમ છે બોલ્યા કરે. એના મને નક્કી કર્યું કે આને પણ કોઈ દિવસે શિખામણ આપીશું. એક દિવસે બંને જણા સ્ટીમરની અંદર વિદેશથી એક દેશથી બીજે દેશ જઈ રહ્યા હતા, અને સમુદ્રનું ભયાનક તોફાન જેવું કે અત્યારે ચાલી રહ્યું છે ઉપડ્યું. સ્ટીમર હાલમડોલ થાય તો પેલો પતિ તો આરામથી ભગવાન મારું સારું જ કરશે. પેલી પત્નીની બાજુમાં જુઓ છો આ પાણી આટલું ચડ્યું, ભગવાન બધું સારું કરશે, ભગવાન બધું સારું કરશે. હવે તો પાણી, હવે તો આપણે નાવ ડૂબવાની તૈયારીમાં છે, ચિંતા નહીં કર, ભગવાન નહીં ડૂબવા દે આપણી નાવ. હવે પેલી બોલ્યા કરે કે તમને તો આવો ખોટો ભરોસો છે. હવે એને જોયું કે આ ટાઈમ બરાબર છે. એને એની પાસે ખંજર પડેલું હતું એ કાઢ્યું અને એની છાતી પર મૂક્યું, લાવ તને મારી મારું. અરે આવી તમે શું મશ્કરી કરો છો? મશ્કરી નથી કરતો, આ તોફાન છે ને એમાં હું તને મારી જ નાખવાનો છું. ના ના, તમે મને મારી શકતા નથી. ના ના, તું ખોટું નહીં માનતી, હું તને મારી જ નાખવાનો છું. અરે આવી કે મશ્કરી હોય? દુનિયા આમની આમ થઈ જાય તો તમે મને મારી શકતા નથી, તો કેમ તું આવું કે મને તમારા પર વિશ્વાસ છે? જો તને મારા પર એટલો વિશ્વાસ છે કે હું તને મારી શકતો નથી, તો મને ભગવાન પર વિશ્વાસ છે કે ભગવાન મને મારી શકતો નથી. ભગવાન આપનું હિત જ કરે છે. જ્યારે જે કરે છે ભગવાન, જ્યારે જે કરે છે ત્યારે આપણું એમાં હિત જ હોય છે. આ પ્રકારનો એક આત્મીય ભાવ, એ જ્યારે ભગવાનમાં કેળવાય, એ પ્રકારનો આત્મીય ભાવ એને અહીંયા ભગવાન પ્રેષ્ઠે શબ્દથી પણ જણાવે છે. આપણા ઠાકોરજી માટે આપણો આવો એક અનન્ય ભાવ, આત્મીય ભાવ ભગવાન સાથે કેળવવાનો. આપણા ઠાકોરજી છે અને આપણું સારું જ કરશે. આવો જયારે પ્રિય ભાવ ભગવાનમાં હોય
હવે ભગવાન મુદ્દાની વાત કહે છે કે અર્થની વાત. અર્થ કોને કહેવાય? भगवान ही जो करते वो हित ही होता है, यानी मुझे स्वयं अलग से कोई हित को विचारने की आवश्यकता ही नहीं, स्वार्थ नहीं. भगवान मेरा करे ये स्वार्थ है, करेंगे ऐसा विश्वास वो नहीं है. भगवान को यह प्रार्थना नहीं कि आप मेरे हित करो, क्योंकि प्रार्थना में भी अविश्वास है कि शायद करेंगे. यही बात श्री महाप्रभु जी ने प्रार्थित एवं तत किम स्यात् स्वाम्यभिप्राय संशयात्मक. भगवान एक ऐसी हमारा हितैषी है कि उसे कहने की आवश्यकता नहीं है कि हमारा हित करो. सबसे पहली बात तो यह है कि वो जानते ही हैं कि हमारा हित किसमें है, और वो करते ही है. तुम नहीं प्रार्थना करो तो भगवान तुम्हारा हित नहीं करेंगे, ऐसा नहीं है. तुम्हारा हित करने में भगवान प्रार्थना की अपेक्षा करते नहीं कि तुमने मुझे कहा नहीं था तो मैं कैसे करता. એટલે આવો જ્યારે પ્રિયતા ભગવાનમાં હોય ત્યારે પછી આ અર્થનો વિષય આવે છે. હવે એ પ્રિય પાછા આપણી કઈ સ્થિતિમાં હોવા જોઈએ કે ત્યારે આપણો આ અર્થ પુરુષાર્થ સિદ્ધ થાય. तो भगवान के लिए यथा दूर चले प्रेष्ठे मन आविष्य बन. श्री महाप्रभु जी आनी सुबोधी जी में लखे छे तमेव ही गोपायती यत्र निरंतरम मनस्तिष्ठति. रक्षा कोनी करवानी होय छे? આપણે કોઈ પણ વસ્તુની જે રક્ષા કરીએ છીએ એ રક્ષા કોની કરીએ છીએ? મુદ્દાની અંદર. તો શ્રી મહાપ્રભુ की यत्र मन निरंतरम तिष्ठति, જ્યાં નિરંતર મન રહેતું હોય એ વસ્તુની આપણે રક્ષા કરીએ. अपनी संस्कृत उक्ति में एक बात कहवाई कि धनम सर्वात्मना रक्षे दारा रक्षे धनैरपि आत्मानं सततम रक्षे दारैरपि धनैरपि. पहली बात कही कि સૌથી પહેલા તો દરેક રીતે ધનની રક્ષા કરવી, પૈસો બચાવવો, પૈસો વેડફવો નહીં, પૈસો ઉડાવવો નહીં, પૈસો જ્યાં ત્યાં વાપરવો નહીં, જેમ તેમ વાપરવો નહીં, દરેક રીતે જીવનમાં પૈસો બચાવવો. ધનમ સર્વાત્મના રક્ષે. જો સીવવાથી કપડું ચાલી જતું હોય તો એને કારણ વિના ફેંકી દેવાનો ખર્ચો કરવો નહીં. ધનમ સર્વાત્મના રક્ષે. દરેક પ્રકારે ધનની રક્ષા કરવી. 25ના ગોળાથી જ્યાં કામ ચાલતું હોય ત્યાં 40નો ગોળો લગાડવો નહીં. ધનમ સર્વાત્મના રક્ષે અને દારા રક્ષે ધનૈ. પણ જો પત્નીની રક્ષા કરવામાં પૈસો વાપરવો પડે તો એમાં કંજૂસી કરવી. પછી એમાં પૈસો બચાવવાની ના એક કામ કરી, આ ડોક્ટર મોંઘા છે ને આ ડોક્ટર સસ્તા છે, તું આની દવાથી ચલાવી લેવી. આ ઇન્જેક્શન મોંઘું છે ને આ ઇન્જેક્શન સસ્તું છે તો આનાથી ચલાવી લેવી. દારા રક્ષે ધનૈ. પત્નીની રક્ષા દરેક પ્રકારે, ભલે ધન જાય તો જાય પણ દરેક રીતે પત્નીની રક્ષા કરવી. આમ બે વાત થઈ. હવે ત્રીજી વાત કહી કે આત્માનું સતતમ રક્ષે દારૈરપી ધનૈ. પણ જો પોતાની જાતને બચાવવામાં તો પત્નીને છોડવી ને પૈસાને છોડવું, તો કોઈ પણ રીતે પોતાની જાતને તો બચાવવી.
અને લગભગ આ નેચર આપણા બધાનો જ છે. બે વ્યક્તિમાં એક સાથે જો આગ લાગી જાય તો તે દિવસે તમે બંનેની એક્શન જો શું થાય છે. બચાવવાનો વિચાર આવે છે કે બચવાનો વિચાર આવે છે? ભલે કસમ ખાધી હોય, ગઝલો રોજની બોલતા હોઈએ, રોજ શાયરીઓ લલકારતા હોઈએ, પણ જયારે મોકો પડી જાય છે મરવાનો, તે દિવસે બાજુવાળાનું શું થયું એનો વિચાર નથી આવતો, તે દિવસે બચવાનો જ વિચાર આવે છે. એટલે યત્ર મનઃ નિરંતરમ તિષ્ઠતિ, આપણું મન નિરંતર આપણી અંદર રહેલું છે, અને રહેલું હોવાથી આપણી જાતને બચાવવામાં જ આપણું, એની જ રક્ષા કરવામાં આપણે પ્રાય કરીને લાગેલા છે. હું તારા વિના રહી શકતો નથી, માટે મને તારી જરૂરિયાત છે. તારી જરૂરિયાત કેમ છે? બે વ્યક્તિ પ્રેમ કરનારા હોય તો મને તારી જરૂરિયાત કેમ છે? ના ભાઈ, તું નહીં હોય ને તો મને નહીં ચાલે, તું નહીં હોય તો મને નહીં ચાલે. ભાઈ એવું કેમ? હું નહીં હોઉં તો તમને નહીં ચાલે એવું કેમ? એ પ્રશ્ન પૂછું તો તમને જવાબ મળશે. કારણ કે મને તારા વગર ચાલતું નથી. પણ જો ચાલતું હોય તો મને તારા વગર ચાલતું નથી, હું તારા વિના જીવી શકતો નથી, હું તારા વિના જીવી શકતો નથી, માટે મને તારી જરૂરિયાત છે. બોલો, આમાં ફર્સ્ટ પ્રાયોરિટી કોને આવી? ફર્સ્ટ પ્રાયોરિટી કોને આવી? હું જીવી શકતો નથી, માટે તારી જરૂર છે. પણ જો જીવી જાઉં કે જીવી શકું, પછી તારું ફાવે તે થાય, મારે કઈ વિચારવાનું નથી. એ મહાપ્રભુજી કહે છે કે તમે વહી ગોપાયતી યત નિરંતરમ મનઃ તિષ્ઠતિ, જ્યાં આપણું મન નિરંતર રહેતું હોય છે તેની જ આપણે રક્ષા કરીએ છીએ અને તેને જ આપણે ગુપ્ત પણ રાખીએ. અને તે પણ રક્ષા કેવી? અન્યથા ક્ષણમપી પ્રમાદે અર્થો ગચ્છે. અગર જો એક સેકન્ડનો પણ તમે પ્રમાદ કરી નાખો તો અર્થ ચાલ્યો જવાની સંભાવના નથી. કોઈ પણ વસ્તુને જવા માટે એને કઈ 10-20 કલાકની જરૂર પડતી નથી. તમને પર્વત ચડવામાં 4 દિવસ લાગી શકે છે, પણ પગ ચૂકો તો નીચે આવવામાં કેટલી ક્ષણ લાગે? એક જ પ્રમાદ, એક જ ભૂલ તમારી સંપૂર્ણ મહેનતને મિટિયામેન્ટ કરવા માટે પર્યાપ્ત. જે વ્યક્તિને તમે તમારી કેટલી કૃતિથી, કેટલી જહેમતથી અને કેટલાય દિવસોએ તમે કોઈને રાજી કર્યા, એને નારાજ કરવામાં કેટલી વાર લાગે? ખાલી તમારી એક જ ભૂલ, એક જ તમારી ભૂલ સામેવાળા વ્યક્તિના મન પરથી તમને ઉતારી શકે. મન પર ચડવા માટે ઘણો શ્રમ કરવો પડે છે, તો કોઈના મન પરથી ઉતરી જવા માટે 1 સેકન્ડ બહુ પર્યાપ્ત છે. એટલા જ માટે પેલા સંસ્કૃત કવિએ કહ્યું કે સહસા કોઈ કાર્ય ન કરવું. તમારા મનમાં કોઈ વિચાર આવે, કોઈ વસ્તુ આવે, કોઈ આવેગ આવે, છતાં પણ એ આવેગની દશામાં તમારે કોઈ કાર્ય ન કરવું.
કોઈ વખત તમને બહુ પ્રેમ આવે આવવા દો, પણ એમાં કોઈ કામ નહીં કરવું. પ્રેમની અંદર કોઈને કમિટમેન્ટ નહીં કરવું. જ્યાં હું તને 10 લાખ આપી દઈશ. પ્રેમનો આવેગ ઉતર્યા પછી કમિટમેન્ટ. ભાવનાના આવેગમાં ભેટ નહીં થવી. આવેગમાં આવીને લાવે 10,000 મૂકવા દે, ભેટ મૂક્યા પછીથી નો જે ક્લેશ છે ને મનમાં, એ પછી બહુ મોટો થઈ જાય. એટલે કોઈને પણ આવેગની અંદર પ્રેમમાં બધું આપી ન દેવું, અને આવેગની અંદર ક્રોધના આવેગમાં કોઈ પણ એક્શન લેવી નહીં. એક્શન એ ક્રોધનો આવેગ ઉતર્યા પછી જ લેવી. તમે આંખો ફફડાવો, હોઠ ફફડાવો, એ ફફડાવતા ભલે સામેવાળો માણસ એમ જાણે કે ગુસ્સો આવ્યો છે, એમાં કોઈ એક્શન નહીં. અને બને ત્યાં સુધી કોઈ પણ આવેગવાળી દશામાં મૌન વ્રત એનાથી વધારે ઉત્તમ બીજો કોઈ ઇલાજ નથી. જ્યારે બહુ ગુસ્સો આવે ત્યારે ચૂપ થઈ જાઓ, જ્યારે બહુ પ્રેમ આવે ત્યારે ચૂપ થઈ જાઓ. કારણ કે ઘણી વાર આપણે પ્રેમમાં ને પ્રેમમાં એવું બધું બોલી નાખીએ કે ન બોલવાનું પડે, અને પછી પસ્તાઈએ. ઘણી વખત આપણે ગુસ્સામાં એટલું બધું બોલી નાખીએ અને પછી પસ્તાઈએ. એટલે એક ક્ષણનો પણ પ્રમાદ એ આપણા અર્થનો નાશ કરવા માટે પર્યાપ્ત છે. એટલે ધન કેવું હોવું જોઈએ કે જેની અંદર એક સેકન્ડનો પણ પ્રમાદ સંયમ ન હોય, એવું જે આપણું ધન. ધારો કે ઘર કઈ હવે ગયું તો શું કરીએ બીજું? આનાથી જો તમને જો શાંતિ થઈ જતી હોય તો તેને તમારો અર્થ ન કહેવાય. આ અર્થની લક્ષણ ચાલી રહ્યું છે. અર્થ એટલે શું? ધારો કે તમારી પાસેથી 10 લાખ રૂપિયાનું તમને નુકસાન થયું. 10 લાખ રૂપિયાનું નુકસાન થયું. હવે 10 લાખ રૂપિયાનું નુકસાન થયું, કોઈ તમારે બહુ યાર નુકસાન તો થયું, પણ શું થાય? કાંઈ પ્રભુની ઈચ્છા, નવું પણ છે. અગર જો તમને આટલી ઢાળસ છે તો એ તમારો અર્થ હતો જ નહીં. જે વસ્તુ અર્થરૂપ છે એ અર્થરૂપ વસ્તુમાં તો એક સેકન્ડનો પણ પ્રમાદ ન થાય તેની જાળવણી આપણા બુદ્ધિમાં અને આપણા જીવનમાં બનતી હોય છે. તેથી શ્રી મહાપ્રભુજી લખે છે, અતઃ પાક્ષિક કદાચિત કોપી દોષ પરિહરણીય. તેથી અર્થના વિષયમાં પાક્ષિક દોષ પણ, પાક્ષિક એટલે પક્ષમાં, અને દોષ એટલે વિસ્મરણાત્મક. અર્થની એક ક્ષણ માટેનું પણ વિસ્મરણ, આપણું જે ધન છે એનું એક ક્ષણ માટે વિસ્મરણ એ અર્થને ગુમાવવાને માટે સક્ષમ છે. આ મારો પૈસો છે એવું એક ક્ષણ માટે પણ તમે જ્યાં ભૂલ્યા. બધાને યાદ હશે, અમારી તિરુપતિ બાલાજી બધા ગયેલા વૈષ્ણવ, બધાને યાદ છે કે શું ઘટના બનેલી? બધા બસમાં બેસી ગયા, સામાન બામાન જામી લો, બસ ઉપડવાની તૈયારી, મોટર ઘર બોલ્યું, અને એટલામાં વસ્તુ અરે ઠાકોરજી તો અંદર રહી ગયા. હવે બોલો તમે એમનો કેવો અર્થ કહેવાયા? ઠાકોરજી સામાન સાચવીને લાવ્યા, પાકીટ સાચવીને લાવ્યા, ચશ્મો બરાબર જોઈને લાવ્યા, ઠાકોરજીને ત્યાં મૂકીને આવ્યા. એટલે મહાપ્રભુજી કહે કે વિસ્મરણાત્મક દોષ, એક ક્ષણ માટે પણ આપણો અર્થ જેને આપણે માનતા હોઈએ તે વિસ્મરણ થવો નથી. એટલે ભગવાન અર્થ આપણે ક્યારે બને છે કે ભગવાનનું કોઈ પણ ક્ષણની અંદર કે કોઈ પણ સ્થિતિમાં કે કોઈ પણ સંજોગોમાં તમને વિસ્મરણ નહીં થતું હોય.
તમે પહાડ ચડતા જે દાખલો તમને આપ્યો, પહાડ ચડવાનો મેં તમને દાખલો આપ્યો, એની અંદર આપણે પહાડ ચડતા દરેક જગ્યાએ આપણે બહુ સંભાળીને એક એક ડગલું મૂકતા હોઈએ છીએ, પણ એમાં આપણી ભૂલ થઈ ગઈ. એ ભૂલ ક્યાં થઈ? આપણે કહીએ એક જ ભૂલ થઈ ગઈ. એ એક કઈ ભૂલ થઈ? એની એક જ ભૂલ થઈ ગઈ અને એ ભાઈ પડ્યા નીચે અને ધમાધમ માથાના 150 ટુકડા થઈ ગયા. એક ભૂલ થઈ ગઈ. એક જ ભૂલ. એ એક કઈ ભૂલ થઈ? શેમાંથી? કોન્સન્ટ્રેશન હંમેશા કોઈ ને કોઈ સબ્જેક્ટમાં જ થાય. એમને કે અધરતા કોન્સન્ટ્રેશન નથી થતું. તો શેમાં કોન્સન્ટ્રેશન? મારે જીવવું છે. આ વાતનું વિસ્મરણ. મારે જીવવું છે. આપણે જે એક એક ડગલું સાચવીને મૂકીએ છીએ ને, એ શું સાચવીએ છીએ આપણે? તમારી બુદ્ધિની અંદર તપાસો કે તમે ધીમે ધીમે ધાપ ધાપ ધાપ, તો તમે શું સાચવીને મૂક્યું? એ સાચવવામાં બુદ્ધિમાં શું ક્રિયા થઈ? બુદ્ધિમાં શું ઘટના બની? મારે જીવવું છે. એ વસ્તુનું એક સેકન્ડ માટે કોઈક બીજા આહ્લાદમાં કે કોઈક બીજા નજારાની અંદર એક સેકન્ડ માટે આપણે ભૂતચાપ થઈ ગયા અને મારે જીવવું છે આ ઘટન નીકળી ગયું, બસ એ આપણને પડવા માટે પર્યાપ્ત. એવી જ રીતે ભગવાન પણ આપણા અર્થ ક્યારે કહેવાય કે જેમાં આટલું વિસ્મરણ પણ ન થતું હોય. તમારા જીવનની દરેક પ્રકારની સ્થિતિમાં, દરેક સમયમાં અને દરેક સંજોગોની અંદર પણ તમારા ભગવાન એ તમારા સ્મરણની અંદર રહેતા જ હોય. એટલા જ માટે પહેલો પુરુષાર્થ, ધર્મ પુરુષાર્થ, એમાં મહાપ્રભુજીએ સ્મરણ વિષયત્વ, સ્મૃતિ વિષયત્વ, તમારા સ્મરણનો વિષય એ ભગવાન બની જાય. તમારી સ્મરણ સ્મૃતિનો વિષય ભગવાન બની. જે વસ્તુ સાથે આપણા મનમાં કંઈક લેવા દેવા બને છે ત્યારે એ વસ્તુ આપણા સ્મરણમાં આવે છે, અને જે વસ્તુ સાથે આપણા કોઈ લેવા દેવા નથી હોતા તે વસ્તુ આપણા સ્મરણમાં આવતી નથી. એટલે આપણા બુદ્ધિના દરેક સાઈડના લેવા દેવા જયારે કેવલ ભગવાન જ વિષય બની ગયા હોય ત્યારે ભગવાન સ્મૃતિ વિષય બને. અને આવો સ્મરણ વિષય બને છે કે જેમાં એક ક્ષણ પણ વિસ્મરણ ન થતું. હવે તમે એ કહો કે એવો દુનિયામાં આવો પ્રેમ જેનું નિરંતર સ્મરણ રહે આપણને, એવો પ્રેમ ક્યારે, ક્યાં અને કેવી રીતે બને? આપણે દુનિયાદારીમાં આવીએ તો દુનિયાની અંદર આપણને જે પ્રેમ, લાગણી, ભાવના વગેરે જે બધું હોય છે એનું નિરંતર સ્મરણ ક્યારે બને છે? કે ઘરે આવે ત્યારે, જમવા બેસે ત્યારે, બાજુમાં સૂતા હોય ત્યારે, ઘરમાં બીજું બી કામકાજ કરતા હોય ત્યારે નિરંતર સ્મરણ. એટલે ઘરમાં ના હોય તો હું સમજો નહીં. ક્યાં બહાર? ક્યાં બારગામ ગયા? ક્યાં? એ પાછા
અહીંયાથી પાદર ગયા હોય તો સામે હોય તો સ્મરણ નથી બને, અને પાદર ગયા હોય તો તોય બને નહીં. પાદર ગયા બરગામ ગયા હોય તો સ્મરણ બને. હે. અને ખાતરી થઈ જાય કે આ બારગામ કાયમી તौर પર રહી ગયું તો પછી એવું સ્મરણ થાય કે નિરંતર એ છે તો થાય જ. કાયમી ત્યાં જ છે. હવે આવવાનું નથી. તોય થાય, તોય થાય જ. નથી આવતી તો પ્રેમ ચેતા તો આવવાનું જ છે. નિરંતર મૂળ મુદ્દો છે અહીંયા નિરંતર. ક્યારેક ક્યારેક એની યાદ આવી જાય, પ્રસંગો પર આવી જાય. નિરંતર ના આવે, ક્યારેક ક્યારેક. હા. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે ઇતિ સન્નિકર્ષાપેક્ષયા વિપ્રકર્ષે મનસસ્થૈર્યમ આહ દૂરચરે પ્રેષ્ઠ. પહેલી વાત તો એ કે દૂર હોવા જોઈએ, પાદરા જેવા પાસે નહીં. કારણ કે ધારો કે તમારા મિસ્ટર પાદરા ગયા છે કોઈ કામથી, તો તમારું સ્મરણ કેવું આવી જશે, સાંજ સુધીમાં આવી જવાનું, સાંજ સુધીમાં આવી જશે. એટલે તમારું પછી એનું કે આખો દિવસ સ્મરણ નિરંતર નથી બનતું. આવી જશે એનો એક સંતોષ આપણા સ્મરણને બાધા પહોંચાડે છે. એક વાત યાદ રાખજો કે પ્રેમની અંદર વિવેક અને ધૈર્ય આ બંનેનો નાશ થઈ જાય છે. અને વિવેક અને ધૈર્યનો જ્યારે નાશ થાય ત્યારે સમજો કે વાસ્તવિક પ્રેમ હૃદયમાં ઉત્પન્ન થયો. મારે શું બોલવું, શું ન બોલવું, કેમ કરવું, કેમ ન કરવું, આ બધા વિવેક ભાઈ બધું છે. પરંતુ આપણે થોડું સોસાયટીના માણસો ને એટલે હંમેશા બધા જ કામ સોસાયટીના લેવલથી જ કરવાના. એટલે બોલો તો પ્રેમથી, તો બહુ સોસાયટી સભ્યતાથી બોલો. કયા ટોનમાં બોલવું, કેટલા ઊંચા કે નીચા સાથે બોલવું, આ બધું અગર જો બુદ્ધિથી તમે વિચારો. કારણ કે વિવેક એ બુદ્ધિનો વિષય છે. વિવેક એ બુદ્ધિનો વિષય છે. અને જ્યાં સુધી તમારી બુદ્ધિ ચાલે છે સામેવાળી વ્યક્તિમાં, ત્યાં સુધી તમારામાં પ્રેમનો અંશ નથી, ત્યાં સુધી તમારામાં બુદ્ધિનો અંશ અધિક છે. કારણ કે બુદ્ધિનું લક્ષણ જ પ્રેમ કરવું નથી. પ્રેમ એ બુદ્ધિનો વિષય નથી અને તમે બુદ્ધિ ચલાવો છો. એટલે પ્રેમની અંદર એક તો વિવેકનો નાશ થાય છે અને બીજે નંબરે ધૈર્યનો નાશ થાય છે. ધીરજ સાંજ સુધીમાં આવી જશે. એટલા જ માટે શ્રી નંદદાસજીએ પોતાની પંચમંજરીની અંદર એક પલકાંતર વિરહ પણ આપ્યો છે. દેશાંતર વિરહ, પલકાંતર વિરહ વગેરે અલગ અલગ પ્રકારના જે વિરહના જે વિભાગો આપ્યા છે એમાં પલકાંતર વિરહ, એક પલક નીચી પડી એમાં જે ન દેખાયા એની અંદર જે મનની અંદર ઉત્પન્ન થનારું જે અજૈર્ય એને પલકાંતર વિરહ. ખરેખર વિરહ ભાવ એ અધૈર્યનું બીજું નામ છે. જેને આપણે વિરહ કહીએ છીએ એ અધૈર્યનું જ બીજું નામ છે. અગર જો ધૈર્ય હોય તો તમને વિરહ થાય જ નહીં. અગર જો તમારામાં જો ધૈર્ય આવ્યું, ધીરજ આવી ગઈ, જો ધીરજ આવી ગઈ તો તમને વિરહનો અનુભવ થશે નહીં. એટલે મહાપ્રભુ લખે કે સન્નિકર્ષા અપેક્ષયા, કોઈ પણ વસ્તુ પાસે નહીં હોવી જોઈએ. ભગવાન અહીંયા બે લક્ષણો આપે. મનની સતત સ્થિતિને માટે પહેલું લક્ષણ છે શ્રેષ્ઠ હોવું જોઈએ અને બીજા બે લક્ષણો એ પાછો દૂર હોવો જોઈએ અને દૂર પણ પાછો અસ્થિર હોવો જોઈએ, સ્થિર નહીં હોવો જોઈએ.
તમને એમ ખબર પડી કે બહુ દૂર ચાલ્યા ગયા. ક્યાં દૂર ચાલ્યા ગયા? આ તો ભાઈ અહીંયા વડોદરા, હવે તો અહીંયા સીધા અમેરિકા જ ચાલ્યા ગયા છે. તો અમેરિકા જ ચાલ્યા ગયા. હવે જે અમેરિકા ચાલ્યા ગયા, તો અમેરિકા એટલું બધું દૂર છે. હવે ધારો કે કોઈ પાદરા ગયા છે તો વાંધો શું પડે છે? એટલે મહાપ્રભુજી બીજો શબ્દ આગળ વાપર્યો, અન્યથા સ્વયં ગચ્છે નિરાશ હોવા ભરે. પાસે ગયા છે, અહીંથી એ ભાઈ પાદરા રહેવા ચાલ્યા ગયા છે, પાદરા રહે છે તો કઈ નહીં, ભલે આપણે પાદરા જઈશું, એમાં શું છે, આપણે ક્યાં મળવા જઈશું? ગઈકાલ સુધી એ આપણને અહીંયા મળવા આવતો હતો, હવે આપણે એને મળવા જઈશું. સ્વયં ગચ્છે તો પોતે જો ચાલ્યા જશે તો એ તમારી અંદર જે નિરંતર મન લેવું જોઈએ એ ત્યાં જઈને તો પાછા તમે એક ધંધા કરવાના. તમે જો પ્રત્યક્ષ ચાલ્યા ગયા તો જઈને શું કરશો? તમે બોલ્યા નહીં, તમે ચાલ્યા નહીં, તમે બહુ સારા નહીં, આ બધી રામાયણ આપણી રોજની. એટલે સ્વયં ગચ્છે, જો પાસે છે, જો દૂર નથી ગયા તો આ દોષ આવે છે. એટલે પ્રિય પાછો ક્યાં હોવો જોઈએ? દૂર. એવી પાસેમાં ન હોવો જોઈએ તમારો પ્રિય કે જ્યાં તમે જઈ શકો. હવે જો પ્રિય છે, તમારી એમાં પ્રિયતા છે, અને એ અગર જો કોઈ પાસેની જગ્યામાં ક્યાંક ગયા છે તો તમે પણ ક્યાં ચાલ્યા જશો? નથી ગમતું ભાઈ તારા વગર, હું તો અહીંયા આવી જ ગયો, બહુ ટ્રાય કરી તારા વગર રહેવાની, બધું નહીં ગમ્યું, તો આખરે હું તારી પાસે આવી ગયો. એટલે સ્વયં ગચ્છે, જો પાસે છે તો પોતે ચાલ્યો જશે. હવે જો અમેરિકા જેવા દૂર ગયા હોય તો પછી તો આપણને જઈ શકાય જ નથી કે ભાઈ શું કરીએ. એ તો ભાઈ કાયમી ચાલ્યા ગયા ત્યાં. હવે જે કાયમી ગયા ત્યાં આપણે બધા બેટીની વાત આવી કે કાયમી અમેરિકા ગયા છે, અગર જે એવું જો જ્ઞાન થઈ જાય તો નિરાશો ભવે. સ્વયં ગચ્છે વા નિરાશો ભવે. કાયમી ગયા છે તે નિરાશા છે. હવે તો આ તો ગયો જ, સ્થિર થઈ ગયો. જેમ મરેલો માણસ, મરેલો વ્યક્તિ એ નિરંતર સ્મરણમાં નથી આવતો, ક્યારેક ક્યારેક આવે, ભલે ગમે તેટલો આપણો પ્રિય હોય, સંજોગોમાં પ્રસંગોની અંદર એનું યાદ આવે પણ પાછી આપણે એમની યાદને ક્યાંક બીજામાં ડાયવર્ટ કરી અને એને કાઢી શકીએ. પણ જે કાયમી ચાલે ગયો છે તો નિરાશો ભવે. પછી કોઈ આશા બંધાતી નથી, કારણ કે સ્મરણને માટે મહાપ્રભુજીના અનુસાર એક આશા જરૂરી છે. આવશેની આસ દિલમાં એક બાકી છે અને ઘનઘોર રાતે એક મુલાકાત બાકી છે. એક આશાની કિરણ, આ વસ્તુ મળે નથી પણ છતાં એક ઊંડાણમાં પડેલી એક આશા, કદાચ ભાઈ અમુક સંજોગો હોય તો કદાચ મળી શકે છે. એ આશાની કિરણ આપણને સ્મરણ કરાવે છે. અને જ્યારે આશા મરી પડવા દે છે, આ વસ્તુ તો આપણને ત્રિકાળમાં પણ મળી શકે એમ નથી. તમે જોઈ લો, આજના જેટલા પણ પુરુષો છે, કોને નથી ગમતું કે એને સ્વર્ગની અપ્સરા જેવી સુંદરી સ્ત્રી મળે? તેમ છતાં પણ કોણ પરણ્યા વગર બેઠું રહ્યું? કેમ પરણી ગયા? કારણ કે ખાતરી છે એમને, અંદરથી ખાતરી છે કે સ્વર્ગની અપ્સરા આપણને મળે એમ નથી. એના કરતા ના મામા કરતા કહેવો મામો કઈ ખોટો નથી. જે વસ્તુ અસંભવિત છે, મળવી શક્ય નથી, તે વસ્તુને માટે પછી ક્યારે એનું, હવે એવી અપ્સરા તમને વારે ઘડી યાદ આવે છે? કોઈક વાત નીકળે તો મોઢામાં થોડું પાણી આવી જાય, વાત જુદી. બાકી એટલે મહાપ્રભુજી કહે છે કે સ્વયં ગચ્છે વા નિરાશો ભવે.
જો દૂર હોય અને સ્થિર હોય તો પણ નિરંતર સ્મરણ ન થાય, પાસે હોય તો પણ નિરંતર સ્મરણ ન થાય. એટલે ભગવાન અહીંયા બે વિષયો વાપરે કે પ્રિય વ્યક્તિ હોય અને એ પ્રિય દૂર ચલે એટલે ચલાય ના, એની આવવાની સંભાવના છે. ભાઈ ગયા છે અમેરિકા, કઈ કહીને ગયા નથી કે કેટલા વખતમાં આવશે. હા, આવશે તો ચોક્કસ, એ આવશે તો ચોક્કસ એવી એક આશા આની અંદર રહેલી હોવી. ના, આવશે નહોતી. યથા દૂર ચાલે પ્રેષ્ઠે, આવી જયારે પ્રિયની સ્થિતિ હોય ને ત્યારે એવા પ્રિયની અંદર આપણું મન નિરંતર સ્થાપન થાય છે. ન તથા સન્નિકૃષ્ટે અક્ષી ગોચરે, પોતાની આંખની સામે રહેલી વસ્તુમાં આપણાથી પ્રમાદ, વિસ્મૃતિ વગેરેનો દોષ આવી ગઈ છે. જે વસ્તુ આપણી આંખની સામે હોય છે એનું વિસ્મરણ થવાનો દોષ આપણામાં આવી ગયો છે. અને એનું કારણ કે આપણી આંખની અંદર ઘણા બધા દ્રશ્યો દેખાય છે અને જે દેખાય છે તે સંબંધી બુદ્ધિ એનું ચિંતન સ્મરણ કરવા લાગી જાય છે. આપણે ઠાકોરજીનો શૃંગાર કરી લે છે, ઠાકોરજીમાં મન કરાવેલું છે અને એટલામાં બેલ વાગી. આમ તમે જે કર્યું એ એક ક્ષણ તમારું મન ક્યાં ગયું? કોણ આવ્યું? તો કોણ આવ્યું એટલી ક્ષણમાં તમે ઠાકોરજીનું વિસ્મરણ થયું કે નહીં? હવે ધારો એક બે ઘડી માટે આવા એક્સિડન્ટો હંમેશા થાય છે. તમે ગજવામાં મોબાઈલ લઈને ગયા છો, તમે ગજવામાં મોબાઈલ લઈને ગયા છો અને બિલકુલ પહાડની આમ ધાર પર ચાલી રહ્યા છે, બિલકુલ પહાડની ધાર પર તમારે ચાલી જવાનું. આવો રસ્તો તમને ગંગોત્રી ને યમનોત્રીમાં ત્યાં તમને જોવા મળે કે અગર જરાક આમ ચૂક્યા તો અચ્યુતમ કેશવમ રામ નારાયણમ દામોદરમ. હવે એવા સમયમાં એક ક્ષણ માટે તમારા ગજવાની અંદર રહેલો મોબાઈલ વાગ્યો, આમ કરવા ગયા અને તમારો પગ ચૂકાઈ ગયો. એટલે એક ક્ષણનું પણ વિસ્મરણ આપણને આંખની સામે રહેલી વસ્તુમાં, કારણ કે બીજા વિષયો આપણી બુદ્ધિની અંદર પેદા થઈ ગયો છે. બુદ્ધિનો સ્વભાવ છે કે બાહ્ય વિષયો એ જેટલા એને આવે છે ત્યારે એક વસ્તુ છોડી અને બીજી વસ્તુનું સ્મરણ કરવાનું. એક સારી શકલ જોતા જોતા, એક સારું રૂપ જોતા જોતા એકદમ સામે એક ડરાવનો ચહેરો સામે આવ્યો તો આપણી બુદ્ધિમાં શું આવશે? આપણી બુદ્ધિમાં શું આવશે? એક સુંદર મજાનો ચહેરો આપણે જોઈ રહ્યા છીએ અને એવામાં જ સામે એકદમ અચાનક બીજો કોઈ બિહામનો ચહેરો આંખની સામે આવી, તો તે વખતે તરત જ સારો ચહેરો, એનો જે રસ તમારા મનમાં જે પ્રગટ થઈ રહ્યો હતો તેની જગ્યાએ બિહામણા ચહેરાની બીભત્સતા, ભયાનકતા એ તમારી બુદ્ધિમાં વ્યાપી ગઈ. એટલે બુદ્ધિનો સ્વભાવ છે કે એક વિષય બીજો આવતા એ પૂર્વ વિષયને ત્યાગી દે છે. તમે જયારે મુઠ્ઠીની અંદર બીજી વસ્તુ લેવા જાઓ છો ત્યારે તમારી જૂની વસ્તુ તમારા હાથમાંથી નીચે પડી જાય, આ નક્કી વાત. અને નવી વસ્તુ લેવાને માટે તમારે મુઠ્ઠી આમ ખોલવી પડે. એવી રીતે આ બુદ્ધિની મુઠ્ઠી એમાં જે પકડેલું છે એ જયારે બીજો સબ્જેક્ટ આવે છે ત્યારે ખુલી જાય છે. એટલે મહાપ્રભુજી કહે છે, ભગવાન પણ કહે છે કે સન્નિકૃષ્ટે અક્ષી ગોચરે ન તથા, આંખની સામે જે રહેલો વિષય છે એમાં નિરંતર સ્મરણ નથી રહેતું, એમાં વિસ્મરણનો દોષ રહે છે. એટલે આપણું નિરંતર સ્મરણ ભગવાનમાં બન્યું રહે, કારણ કે ભગવાન એ નિરંતર સ્મરણથી બને છે.
ભગવદ પ્રાપ્તિ, રસ પ્રાપ્તિ અથવા તો આનંદની પ્રાપ્તિ, ભગવાન આપણને ક્યારે આનંદ આપે છે એ આપણે ગયા વખત જોઈ ગયા છે કે ગોપિકાઓનો આ ધર્મ છે કે મારું નિરંતર સ્મરણ કરવું, અને મારો પણ એ ધર્મ છે કે એ ગોપિકાઓને આનંદનું દાન કરવું. તો ભગવાન આનંદનું દાન ક્યારે કરે છે? કે જ્યારે આપણે નિરંતર સ્મરણ કરીએ ત્યારે. આ ભગવાનના નિરંતર સ્મરણ કરવાને માટે અહીંયા ભગવાન કહે છે કે અર્થ રૂપે મારું નિરંતર સ્મરણ કરો. એ ક્યારે થાય? કે જ્યારે તમારા હૃદયની અંદર વિપ્રયોગ ભાવ પ્રગટ થાય. હંમેશા દુનિયામાં કાયદો છે કે જે વસ્તુ નથી એનું મૂલ્ય મનમાં કંઈક અધિક મૂકાય છે, અને જે છે તેનું મૂલ્ય આપણને અંકાતું નથી. તમારા ઘરમાં કેમ કે ઠાકોરજી છે એટલે તમને તમારા ઠાકોરજીનું મૂલ્ય નથી, એની વેલ્યુ નથી, એની કિંમત નથી કે આ શું છે. એટલે ભગવાન અર્થ રૂપે, હવે આ અર્થ કયો છે? ત્યારે વિપ્રયોગની અંદર વ્યક્તિ પ્રત્યક્ષ ઉપસ્થિત નથી. તો વિપ્રયોગની અંદર એક વ્યક્તિ પરત્વેનો ભાવ જ એની સંપદા હોય છે. એટલે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોની જે ખરી સંપત્તિ, જે હું પદ ગયા વખત તમને સંભળાવેલું, યહ ધન ધર્મ હિતે પાયો. ધર્મ હિત એટલે કયા ધર્મથી પાયો? બોલો હવે, આ પદનો અર્થ કરો. યહ ધન ધર્મ હિતે પાયો. સ્મરણાત્મક, સ્મરણાત્મક ધર્મથી યહ ધન ધર્મ હિતે પાયો. નિરંતર સ્મરણ કરવાથી આ ધન પ્રાપ્ત થયું. અને આ ધન કયું પ્રાપ્ત થયું? નિરંતર સ્મરણ કરવાથી આ ધન પ્રાપ્ત થયું છે. કયું ધન? આ ધન, યહ ધન, આ ધન તમને નિરંતર સ્મરણ કરવાથી પ્રાપ્ત થયું છે. આપણા પુષ્ટિ માર્ગનું સાચું ધન કયું? કયા ઠાકોર? તમારા ઠાકોરજી ક્યાં છે? અહીંયા તો નથી ને. હૃદયમાં પણ, એટલે પણ એટલે ગૌણ, મુખ્ય ત્યાં છે. હૃદયમાં પણ છે. એટલે હૃદયમાં પણ છે, મુખ્ય તો ત્યાં જ છે. એટલે મુખ્યને છોડીને તમે અહીંયા આવ્યા છો. એટલે આ ધન કયું ધન? ભગવાન મારા આધીન છે. ભગવાન મારે આધીન છે. આ કયો ભાવ? ચાર જામ બીતે મોય, ઘડી ભરહુ કલ્પ ન્યાય, સૂર શ્યામ હિયે હોતે નેક નહીં તને. આ જે સ્વાધીન ભાવ, ભગવાન મારા આધીન છે. ભલે ભગવાન ક્યાં પણ ચાલ્યા જાય, नहीं शिकवा वो गैर की महफिल में रहते हैं, नहीं शिकवा कोई वो गैर की महफिल में रहते हैं, ये ऐसा कम है जो मेरे दिल में रहते हैं. ભગવાન મારે આધીન છે. મને છોડીને જઈ શકતા નથી.
એક પેલા કવિએ બહુ સુંદર શબ્દોમાં કહ્યું, જા નહીં સકતા મેં ઉઠકર બઝ્મ સે તેરી કહી, જા નહીં સકતા મેં ઉઠકર બઝ્મ સે તેરી કહી. બઝ્મ એટલે તારી બાજુમાંથી, બઝ્મ એટલે બાજુ, તારી બાજુમાંથી ઉઠીને હું જઈ શકતો જ નથી. जुल्फ के कैदी को क्यों जंजीर पहनाते हो तुम, फक्त वाळना एक ताરમાં બંધાઈ ગયેલો હું. એને વળી આવી મોટી મોટી જંજીરોથી કે ભાગી નહીં જાય ને પકડી રાખો, એને જરૂર જ નથી. જા નહીં સકતા મેં ઉઠકર બઝ્મ સે તેરી કહી, ચાર જામ પીતે મોળે ઘડી ભરવું કલ્પન્યાઈ, સૂર શ્યામ હિયે હોતે નેક નહીં ટરે. ભગવાન જયારે હૃદયમાં જયારે આવે છે ને, બહાર બેઠેલો કૃષ્ણ તો ગમે ત્યારે ભાગી શકે છે, એને છૂટ છે. એ રંબાએ જાય, ગાયો ચલાવાય જાય, અને કોઈ બીજી ગોપીએ જો અગર જો ઈશારો આમ કર્યો એના ઘરમાં બેસી જાય. તમે એને રોકી શકતા નથી. પણ જે કૃષ્ણ હૃદયમાં આવ્યો છે, વિપ્રયોગાત્મક ભાવે ભાવ રૂપે જયારે હૃદયમાં જે કૃષ્ણ આવેલો છે ને, એ કૃષ્ણ તમને છોડીને જઈ શકતો નથી. ખરેખર તમારા ઘરની અંદર જે ઝાંપીજી છે એ વાસ્તવમાં તમારું મન અથવા તમારું હૃદય છે. તમે એની અંદર જુઓ કે આ મારું હૃદય છે. તમે એમ નહીં વિચારો કે આ નેત્રની ઝાંપી છે કે લાકડાની ઝાંપી છે. જે વૈષ્ણવો પોતાના ઠાકોરજીને લાકડાની ઝાંપીમાં બિરાજાવે છે એને દુનિયામાં કંઈ પણ પ્રાપ્ત થતું નથી. ઝાંપીજી એ તો આપણા હૃદયનો વિષય છે, અને એ હૃદયની અંદર બિરાજેલા તમારા ઠાકોરજી એ જ્યાં સુધી તમે એને ઉઠાડો નહીં, બચારા એ ઊંઘે જ. અને એવું નહીં કે આંખ ખુલી ગઈ પણ એને ઉઠાડે નથી, એવું પણ નહીં, એની આંખ જ નથી ખુલતી, એટલું તમારે આધીન બની જાય છે. આ જે સ્વાધીનતાનો જે ભાવ, જેને રસશાસ્ત્રની અંદર સ્વાધીન ભર્તૃકા નાયિકાના નામથી કહેવામાં આવે છે. સ્વાધીન ભર્તૃકા, જેનો પતિ જેને સંપૂર્ણ એના કંટ્રોલમાં ને આધીન હોય. बैठ जा बैठ गई, जो उठ जा उठ गई, खड़े हो जा खड़ी हो गई. આને કહેવાય છે સ્વાધીન ભર્તૃકા. અને આ સ્વાધીન ભર્તૃકા નાયિકાત્વ એક વૈષ્ણવને વિપ્રયોગની અંદર પ્રાપ્ત થાય છે. એ વિપ્રયોગમાં નિરંતર સ્મરણથી યહ ધન ધર્મ હિતે, આ નિરંતર સ્મરણથી આ ધન એટલે આ ભાવ પ્રાપ્ત થયો કે ભગવાન મારા હૃદયમાં છે, અને ભગવાનને હું જેમ કહીશ તેમ જ કરશે. ભગવાન મને છોડીને જઈ શકતા નથી. જે ભગવાન મને છોડીને જઈ શકે છે, આ બીજી વાત કહું છું તમને, કે જે ભગવાન મને છોડીને જઈ શકે છે એ મારા ભગવાન જ નથી. જે ભગવાન મને છોડીને જઈ શકે છે એ મારા ભગવાન નથી. જેને કોઈ ચોરી ન શકે, જેને કોઈ લઈ ન શકે, જેને કોઈ ભાગ પડાવી ન શકે, એવું જે ધન કયું તમારું, એવું તમારું ધન કયું. તમારા ઘરમાં બેન, તમારા ઘરમાં ઠાકોરજી છે ને, પરંતુ એની અંદર એક દોષ રહેલો છે, એક વાંધો છે. એ કયો વાંધો છે? કારણ કે આંખની સામે રહેલા છે માટે વાંધો આવે છે. એ કયો વાંધો છે? કે તમારા ઠાકોરજી તમારા હસબન્ડ નહીં કરા, તમારા દીકરા નહીં કરા, હું તમારી દીકરી નહીં કરા. તમારા હસબન્ડે તમને પછી પૂછવા નહીં આવવું પડે, આમાં ચરણસ્પર્શ કરવું પૂછવું પડે. આપણા ઠાકોર છે, આપણે ચરણસ્પર્શ કરવા જોઈએ. બીજી વાત કે તમારા જે ઠાકોરજી છે ઘરમાં બિરાજતા, કદાચ તમને કોઈ કારણ બન્યું, તબિયત સારી નથી, તો તમારા ઘરવાળું તો આજે એક કામ કરીએ, આજે તમે નહીં નાતા પ્રશ્ન, આજે હું ઠાકોરની સેવા પહોંચી લઈશ, તો તે પહોંચી શકે કે નહીં? પણ તમારા દિલમાં બેઠેલા કૃષ્ણને કોઈ સેવા પહોંચશે? કોઈ પૂછવા આવશે અને પૂછે તો એ પહોંચી શકે છે?
કે લાવ તારા દિલમાં ઠાકોરજી જગાડો, લાવ તારા દિલમાં ઠાકોરજી પોડાવો. તમારા ઘરમાં બિરાજતા ઠાકોરજી બેના ભાગમાં વહેંચાયેલા છે, પાર્શલ છે, તમારા પોતાની ઓન પ્રોપર્ટી નથી. અને અમારી સુરતી ભાષામાં, સુરતી લેંગ્વેજની અંદર રાસુકી સંપત્તિ છે, કોમન પ્રોપર્ટી. જેમ સોસાયટીમાં કોમન પ્લોટ હોય છે ને, તમારા ઘરના ઠાકોરજી એટલે કોમન પ્લોટ. તમારો પોતાનો ફ્લેટ નહીં, તમારો પોતાનો બંગલો નહીં કે જ્યાં તમે જેમ ફાવે તેમ કરો. તમારા ઘરમાં બિરાજતા જે ઠાકોરજી છે એ તમારી પોતાની સંપત્તિ નથી, એમાં પણ તમારો પણ ભાગ છે. એમાં બીજાઓ સેવા કરી શકે છે અને બીજાઓ કરે છે અને બીજા પાસે તમે કરાવો પણ છો. તમારી જે પોતાનું જે ધન કરવું કે જે તમારું પોતાનું કહેવાય, જેને નિજી સંપત્તિ કહે છે. સ્ત્રીઓના જીવનમાં આપણી આજની કોર્ટે બે પ્રકારની સંપત્તિઓ માનેલી છે. આજના સમયમાં, આજના કાયદાઓની અંદર સ્ત્રીઓની બે પ્રકારની સંપત્તિ માનેલી છે. એ કઈ? એક, તમને પરણ્યા પછી સાસરા તરફથી જે પહેરવા ઓળવા વગેરે માટે જે કંઈ પણ તમને આપ્યું હોય તે તમારી સંપત્તિ. અને બીજી સંપત્તિ, એનું નામ કાયદાની અંદર છે સ્ત્રીધન. સ્ત્રીધન કે જે કેવળ તમારું પર્સનલ છે. એ સ્ત્રીધનના ઉપર તમારા કોઈ પણ વ્યક્તિનો અધિકાર નથી. તમને જે સાસરા તરફથી મળેલી સંપત્તિ છે, જે તમને આપેલું છે, એની અંદર તમારા ઉપરાંત તમારા બાળકોનો, પરિવારનો બધાનો અધિકાર છે. કારણ કે ઘરની સંપત્તિ કહેવાય કે નહીં. પણ જે તમારું સ્ત્રીધન છે એના ઉપર તમારા બાળકોનો, તમારા હસબન્ડનો, તમારા સાસુ સસરાનો કે કોઈનો પણ એના ઉપર રાઈટ નથી. આ કોર્ટે માન્ય કરે છે. તેવી રીતે તમારા ઘરના ઠાકોરજી એ કયું ધન છે? સાસરા તરફથી મળે. અને આ વિપ્રયોગની અંદર જે ભગવાન તમારા હૃદયમાં જે બિરાજે, યહ ધન, એટલે અહીંયા પરમાનંદદાસજી કે યહ ધન ધર્મ હિતે પાર. આ નિરંતર સ્મરણથી સિદ્ધ થયેલું જે ભાવરૂપ જે ભગવત સ્વરૂપ છે કે જે તમારા હૃદયમાં બેઠેલું છે, એ તો તમારું પોતાનું ઓન છે, તમારી પોતાની નિજી છે. અને એના ઉપર કોઈનો કોઈ અધિકાર નથી. તમે તમારા ઠાકોરજીના દર્શન કરાવી શકો, પણ તમારા હૃદયમાં જે ભાવ ઉત્પન્ન થાય છે અને હૃદયના ભાવોની અંદર ભગવાન બિરાજી અને જે તમારા વિવિધ મનોરથો અને સેવાઓને અંગીકાર કરે છે, એને કોઈ દર્શન કરવા આવી શકતું નથી. અને કોઈ કહે પણ નહીં કે આજે મને તમારા મનમાં જે મનોરથ થયો હોય એના દર્શન કરાવો. એ તો બસ એટલા જ માટે મેં હંમેશા મારા પ્રવચનમાં કહ્યું છે કે આપણા ઠાકોરજી એ બેડરૂમનો સબ્જેક્ટ છે, ડ્રોઈંગ રૂમનો સબ્જેક્ટ નથી. અને આપણે લોકો કાયમ માટે ડ્રોઈંગ રૂમમાં જ બેસવાના આદિ બની ગયા છે. એટલે આપણે શું કર્યું, પલંગ પણ ઉઠાડીને પાછો ડ્રોઈંગ રૂમમાં લાવી મૂક્યો કે કદાચ ઊંઘ આવે તો અહીંયા જ ઊંઘી દઈશું, ભલે ને આવતા બધા. એટલે યહ ધન ધર્મ હિ તે પાયો. આ જે ધન છે, આ જે સંપત્તિ છે, જે તમારી નિજી સંપત્તિ છે, એને બહુ સાચવીને રાખજો. એકદમ ઉતાવળે કોઈને આપી લીધું. વરની જરૂર પડે તો સાસરા તરફથી મળેલો હાર કાઢલો વેચી આપો. પણ એકદમ ઉઠાવીને પોતાનું નિજી ધન એમ તો નીકે રાખી જશોદા મૈયા નારાયણ પ્રજા જા ધન કો મુનિ જપ તપ ખોજત વેદ હું પાર ન પાયો. એ વેદ કોને પાર નથી પાયો? આ ધન તો પાર પામી ગયું. પેલું જે ધન છે ને, કૃષ્ણાધીના તો મર્યાદા સ્વાધીના પુષ્ટિ ઉચ્યતે. એ સ્વાધીન ભાવ, ભગવાન મારે આધીન છે,
ભગવાન મારા છે અને હું ભગવાનને જ્યારે ચાહું ત્યારે જગાવું ને ચાહું ત્યારે પોડાવું અને ચાહું ત્યારે તે મનોરથો કરું. એ જ આપણા હૃદયનો જે ભાવ છે ને એ ભાવ જ આપણું ધન છે અને એ જ આપણો અર્થ. આ ભાવ આપણું ક્યારે સિદ્ધ થાય છે? યથા દૂર ચરે પ્રેષ્ઠે મન આવિષ્ય. ભગવાનનો જયારે વિપ્રયોગ ભાવ આપણા હૃદયમાં જાગૃત થાય છે, ભગવાનનો જયારે વિરહ ભાવ જયારે આપણા હૃદયમાં જાગૃત થાય છે, ત્યારે આ ભાવ જાગૃત થાય છે. વૃત્રાસુરે પણ એ જ વાત કહી પોતાના અર્થ પુરુષાર્થમાં, નનાક પૃષ્ઠમ ન ચ પારમેષ્ઠ્યમ ન સાર્વભૌમમ ન રસાધિપત્યમ ન યોગ સિદ્ધિ ન પુનર્ભવમ વા સમંજસત્વા વિરહ્ય કાંક્ષ. અહીંયા ત્વા વિરહ્ય ન કાંક્ષે મૂળ વાક્ય છે. ત્વામ વિરહ્ય ન કાંક્ષે. કેમ ન કાંક્ષે? તમને છોડીને જેમાં તમારો વિરહ હોય, જેમાં તમારો રહ ન હોય તેવું હું કંઈ ચાહતો નથી. જેમાં તમારી સાથેનો એકાંત ભાવ નહીં હોય એવું હું કંઈ ચાહતો નથી. શું શું નથી ચાહતો? તમે આ વાક્ય બધામાં લગાવો. નાક પૃષ્ઠમ ત્વામ વિરહ્ય ન કાંક્ષે, સાર્વભૌમમ ત્વામ વિરહ્ય ન કાંક્ષે, રસાધિપત્યમ ત્વામ વિરહ્ય ન કાંક્ષે. હું સ્વર્ગને ચાહતો નથી. તમને છોડીને અને તમે છો તો મને સ્વર્ગમાં જવામાં કોઈ આપત્તિ નથી. આ પુષ્ટિ મારે બતાવ્યો. બોલો વૈષ્ણવે ક્યાં જવું જોઈએ મરીને? આપણે કહીએ કે અમે તો ભૂલોકમાં જ જઈએ. બોલો સ્વર્ગમાં જવું છે? હા, હવે બોલ્યા. મનીષા પેલા હવે બોલ. આપણને કોઈ જગ્યા સાથે પેરેડાઇઝ માઇન્ડ નથી કે હું અહીં નહીં જાઉં. અમેરિકા જવાની ઈચ્છા છે? જન્મ મર્યા પછી ફરી બીજો જન્મ અમેરિકામાં થાય એવી ઈચ્છા છે? મૂળ મુદ્દાની વાત ભગવાને વૃત્રાસુરે કહી. તમે જ્યાં હો ત્યાં મારે રહેવું છે અને મારે એ જોઈએ. તો આમ વિરહ્ય નક્કી મબી કામ છે. અગર જો તમે નથી તો મારે વૈકુંઠ પણ જોઈતું નથી. એટલા માટે તો દયારામભાઈએ ગાયું આનું ટ્રાન્સલેશન કરીને કે વ્રજ ભાગવું રે વૈકુંઠ નહીં આવું ત્યાં તો નંદ કુંવર ક્યાંથી લાવું. બધાને ભલે વૈકુંઠ વાળું હોય તો મારે વૈકુંઠ નથી આવું. કેમ? તો તામ વિરહ્ય ન વૈકુંઠમ કામ છે. જે જ્યાં તમે નથી. હવે આ બધી વસ્તુઓને ના કહેતા 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 હવે છેલ્લી એક ના કહેવાની બાકી રહી. જેમ કે જૂનું ગાયન હતું ને, 1000 વાત કહી એક વાત બાકી. એવી રીતે આ બધી વાત આપણે કઈ છેલ્લી એક વાત રહી કહેવાની. કઈ? ન કામ છે. કામ વિરહ્ય ન કામ છે. સ્વર્ગ નહીં જોઈએ, આ નહીં જોઈએ, તે નહીં જોઈએ. એમ કહેતા કહેતા આપણે છેલ્લે છેલ્લે એ પણ કહી દીધું કે મારે વૈકુંઠ પણ નહીં જોઈએ. તો પછી હવે છેલ્લે શું કહેવાનું? છેલ્લે શું કહેવાનું? એ બહુ મુદ્દાની વાત કહેવાની રહી છે. જે વૃત્રાસુરની કહેવાની બાકી રહી ગઈ છે એને આપણે પૂર્ણ કરવાની છે. જે હૃદયમાં તમે નહીં એ હૃદય પણ મારે જોઈએ નહીં. તો આમ વિરહ્ય ન હૃદય કામ છે. જે હૃદયમાં તમે નહીં એ હૃદય પણ મારે જોઈએ નહીં. યાને પોતાની જાત સાથે પણ કેટલો અલગાવ એના વિના અને એ ભગવાનમાં કેટલો લગાવ
કે ત્વામ વિરહાય ન હૃદયમ કાંક્ષે, જેમાં તમે નહીં એવું હૃદય પણ મારે જોઈએ. હવે જયારે આ વાત આપણે કહી કે ત્વામ વિરહાય હૃદયમ ન કાંક્ષે, તો તે વખતે આ ભગવાન છે. ભગવાન ક્યાં છે? આ ભગવાન છે. હવે તમને પૂછ્યું ઠાકોરજી ક્યાં છે, તમે શું જવાબ આપ્યો? ઠાકોરજી ક્યાં છે? ઘરે. ઘરે છે. એટલે તમારી પાસે નથી. તો પછી ભગવાન વિનાનું હૃદય, આપણે એ હૃદયથી આપણું કામ ચલાવી લે કે નહીં? કે નથી ચાલતું? ભગવાન વિના આપણું હૃદય ધબકે છે કે નહીં? અને છતાં પણ એ હૃદય માટે આપણી આત્મીયતા છે કે નહીં, જેમાં ભગવાન નથી? તે વસ્તુને પણ આપણી પ્રિયતામાં આવ્યું. આ જ આપણી પ્રેમની અને પ્રિયતાની પૂર્ણ છે. આ જ વાત ભગવાન એકાદશ સ્કંદની અંદર પોતાનો પણ જેમણે ત્યાગ કર્યો એ શબ્દથી ભગવાને કહ્યું, મારા વિના જેમણે પોતાને પણ એમણે પોતાનું નહીં કર્યું. એટલે જે હૃદયમાં ભગવાન નથી અને જે હૃદયમાં એવો ભાવ છે કે ભગવાન બહાર છે, એવું હૃદય પણ મારે જોયું છે. ભગવાન બહાર છે એવું અગર હૃદય માન્યું ને તો ભગવાન બહાર છે, મારે એ હૃદય નથી. ભગવાન ક્યાં છે તો એક જ જવાબ નીકળવો જોઈએ કે ભગવાન ક્યાં છે. अब तक मैं जी गया हूं तुम्हारे बगैर, अब तक मैं जी गया हूं तुम्हारे बगैर, तुमको तो क्या मुझे खुद को भी यकीन नहीं. તમારા વગર અને હું જીવી શકું છું? આપણને આશ્ચર્ય થાય છે. એક કલાકથી શ્વાસ આવ્યો નહીં અને છતાં પણ હું જીવતો છું. પછી ધ્યાન આવ્યું કે શ્વાસ તો હતો જ નહીં. એક ભાઈ વડોદરામાં બનેલી ઘટના છે કે એક બહેન ગુજરી ગયા. એક બહેન ગુજરી ગયા. હવે એ બહેન ગુજર્યા તો મારે જોવાની, મારી જોયેલી વાત છે. આ વાત છે લગભગ 1983. હવે એ બહેન ગુજરી ગયા પછીથી બધી કામ બધા પતી ગયા. થોડા વખતમાં અમારા દાદાજી મહારાજ સુરત અહીંયા પધારેલા હતા. તે વખતે એક ડોક્ટર એમનો દર્શન કરવા ગયા. એ એમના પરિચિત હતા પેલા બહેનના. એટલે દાદાજી કહું કે તમે લોકોએ બરાબર એમની કઈ પાછળથી કઈ દેખભાળ કરી હતી કે આ વ્યક્તિ એકદમ કેમ ચાલી ગઈ? તો એમણે ડોક્ટર કહ્યું, ના મહારાજશ્રી, એમનું હાર્ટ બિલકુલ બંધ થઈ ગયેલું, એમની બધી જ પ્રક્રિયાઓ બંધ થઈ ગયેલી, પરંતુ મેં તો તે વખતે પણ એમને ઇન્જેક્શન આપ્યું. પણ ઇન્જેક્શન આપવાથી પણ એમનામાં કઈ સંચાર થયો. એટલે દાદાજી મહારાજે એક પ્રશ્ન પૂછ્યો કે તમે જે ઇન્જેક્શનથી જે નસ માર્યું એને બ્રેઇન સુધી પહોંચવા માટેનું સાધન શું? તમે જે દવા આપી તો મૂળ તો બ્રેઇન ની અંદર પહોંચવી જોઈએ. હવે બ્રેઇન સુધી પહોંચવા માટે સાધન શું? હાર્ટ તો બંધ થઈ ગયું એટલે આખી પ્રક્રિયા તો બંધ છે. હા, શું એ વખતે મેં નહોતું વિચાર્યું. તો જેની અંદર આપણા હૃદયની અંદરનો જે આ ભાવ છે ને કે ભગવાન મારા છે, આવો જે ભગવાનની અંદરનો અતિશય આત્મીય દ્રઢ ભાવ એ આ વિપ્રયોગ દશાની અંદર વિરહ દશામાં સિદ્ધ થાય. એટલે આ સેવા જે અત્યારે તમે કરો છો એ સાધન છે. અને આ સેવાથી માનસી સા પરામતા, એ માનસી હૃદયની અંદર ભગવાન ભાવ રૂપે પ્રગટ થઈ અને જે કંઈ પણ કરાવે તે સેવા માનસી છે. એ વિપ્રયોગાત્મિકા સેવાને અહીંયા શ્રી મહાપ્રભુજી માનસી નામથી આલેખી.
એટલે યથા દૂર ચલે પ્રેષ્ઠ છે. ત્યારે શ્રી મહાપ્રભુજી એ જ કહી રહ્યા છે કે એવમ સદા સ્મ કર્તવ્યમ સ્વયમેવ કરિષ્યતિ. હવે જે તમારો અર્થ છે એ અર્થ અહીંયા કોણ છે? આ ભાવરૂપ ભગવાન છે. બરાબર? આ ભાવરૂપ ભગવાન તમારો મુખ્ય અર્થ છે. હવે આ અર્થ કેવો છે કે જેને એકદમ ગુપ્ત રાખવું જરૂરી છે. એકદમ એને ગુપ્ત રાખવું, બીજા કોઈની પણ નજર ન લાગે, બીજા કોઈની દ્રષ્ટિ ન પડે, બીજા કોઈને ચોરવાનું કે લૂંટી લેવાનું મન ન થાય, એવો જે આ તમારા હૃદયમાં રહેલો જે ભાવ એને ગુપ્ત રાખવાનો છે. ત્યારે આવા વૈષ્ણવોને સૌથી મોટી ચિંતા કઈ થાય? આવા વૈષ્ણવોને, જે માણસ શેર બજારનું કામ કરતો હોય તેની ચિંતાનો વિષય કયો? શાકભાજીના ભાવ બહુ ઊંચા છે નથી એની ચિંતા થાય? શાકભાજીનો ભાવ બહુ ઊંચા જાય છે એની ચિંતા થાય? કાપડ માર્કેટ ડાઉન થયું છે એની ચિંતા થાય? શેર બજારમાં કામ કરનારા માણસની ચિંતા શેની થાય? સેન્સેક્સ. તેવી જ રીતે એક પુષ્ટિ માર્ગીય આવો ભાવાપન્ન વ્યક્તિ એને ચિંતા કઈ થાય? એના ચિંતાનો વિષય કયો? આવા લોકો. બીજા લોકોને ઘણી બધી ચિંતા થાય, પણ આવા જે વૈષ્ણવો છે કે જેને પોતાના હૃદયની અંદર આવો ભાવ સિદ્ધ કર્યો છે, એવા વૈષ્ણવની ચિંતા કઈ થાય? આ ભાવને છાનો રાખવો કેવી રીતે? આ ભાવને છાનો રાખવો કેવી રીતે? આ દુનિયાની અંદર મનુષ્યના શરીરની અંદર ગમે તેટલા પ્રયત્ન કરો પણ ચહેરો અને ચહેરામાં પણ ખાસ કરીને આપણી બે આંખો એ બહુ મોટી ચુગલખોર છે, જે આપણા મનની બધી જ વાતોને બહાર પ્રગટ કરી દે છે. આપણા મનની અંદર કોઈ પણ ભાવ આવો, તમે ઘણી વાર કહો છો ને એટલે ભાઈને બહુ ગુસ્સો આવ્યો, કેવી રીતે જાણ કે એને બહુ ગુસ્સો આવ્યો? હે, આંખો લાલ થઈ ગઈ, એનું મોડું જોઈ નહીં, આંખો લાલ જોઈ. આંખો બહુ ચુગલખોર છે. તમારા મનની અંદરના ઉત્પન્ન થનારા ભાવો ખરેખર કોઈના મનુષ્યના મનને વાંચવું હોય તો એના આંખની અંદરથી અંદર લે. એના સીધા મનનો સીધો દરવાજો એ આંખ સાથે છે. એટલે આપણા હૃદયમાં જે રહેલા જે ભાવો છે એ ભાવો ક્યારેક આવેગવાળી દશામાં કે વિશિષ્ટ દશાની અંદર આંખોમાંથી બહાર ઉચ્છોદિત થઈ જાય છે. તો આ ભાવને ગુપ્ત રાખવો કેવી રીતે? આ વૈષ્ણવની ચિંતાનો વિષય છે. વૈષ્ણવને ચિંતા કઈ થાય છે? બધું ખોવાઈ જશે તો ચાલશે, ઘર ચાલ્યું જશે તો ચાલશે, પૈસો નહીં હશે તો ચાલશે, ઘર વાળાઓ નહીં હશે તો ચાલશે, પાપ પુણ્ય નહીં હશે તો ચાલશે. આ નહીં ખોવાવું જોઈએ. નહીં કે રાખી જશોદા હોય. આપણો જે ભાવ છે એને ગુપ્ત કેમ રાખવો? બીજાથી સંતાડવો કેવી રીતે કે જેથી કોઈ બીજાની નજર ન લાગે? આ ચિંતાને માટે મહાપ્રભુજી કહી રહ્યા છે એવમ સદા સ્મ કર્તવ્ય. એવમ સર્વાત્મ ભાવે સર્વદા કર્તવ્ય. સર્વાત્મ ભાવ વડે ભગવાનની તમે આ પ્રકારની જે સેવા કરતા આવ્યા છો એ કરતા રહો. એ જો કરતા રહેશો તો સ્વયમેવ કરિષ્યતિ. હવે બીજો અર્થ છે તમારે આ મુજબ કરતા રહેવો. એવમ સદા. હવે આટલું જ વાક્ય તમારે લેવાનું. હવે આ બીજા અર્થ એવમ સદા અથવા તો કેવલ એવમ. એવમ એટલે સર્વદા સર્વભાવે ભજનીયો પ્રજાધિપ.
તમે સર્વાત્મ ભાવે ભગવાન ગજાધીશનું ભજન કરતા રહો. એવમ પછી સદા સ્વકર્તવ્ય સ્વયમેવ કરીશું. બાકીનું જે વિષય છે એ ભગવાનનું જે કર્તવ્ય છે ભગવાન પોતે જ કરશે. તમારા ભાવને ગુપ્ત કેમ રાખવો એ ગુપ્ત રાખવાનું કામ ભગવાન કરશે. તમારે બહુ ચિંતા કરવાની જરૂર નથી. તમારા ભાવનું ગોપન સંગોપન એ ભગવાન પોતે જ કરશે. એનું કારણ છે કે ભગવાન તમારાથી ખોવાવા માંગતા નથી. જેવી લાગણી ભગવાનમાં તમારી કેળવાઈ છે ભગવાન પણ ચાહે છે કે આ હૃદય મારાથી ખોવાય નહીં. એટલા માટે એ તમારો ભાવ સંગોપન કરવાનું કાર્ય પણ અંદર રહીને ભગવાન જ કરશે. તમે એની ચિંતા નહીં કરો. ઘણી વખત આપણે ચિંતા કરીને લોકો જાણે લોકો જુએ એના કરતા તો મેં તો હવે આ બધું કરવાનું બંધ કર્યું. કંઈ પણ બંધ કરો નહીં. તમે જેમ કરતા આવ્યા છો તેમ કરતા. બાકીનું જે કાર્ય છે એ કામ ભગવાન પોતે પોતાનું છે તે કરશે. સ્વયમેવ કરીશું. ભગવાને જે કરવાનું છે એ કામ ભગવાન પોતે કરશે. હવે જયારે તમે ભગવાને કરવાનું કામ છે એ જયારે તમે કરવા લાગો છો ત્યારે ભગવાન પછી આમ અદબ બાળીઓ ઉભા થઈ જાય. એટલે તું કરે છે તો તું કરી લે. એ તો દેખીતી વાત છે. કોઈ વ્યક્તિ બીજો ઘરની વ્યક્તિ જયારે દાળનો વઘાર કરતી હોય તો બીજો કોઈ કરતી નહીં આવે કરો ના ભાઈ તમે કરો તો કઈ કરી નાખો તમે વઘાર. તેવી જયારે તમે જયારે વઘારની કરશી કર્તવ્યની હાથમાં લો છો ત્યારે ભગવાન અદબ બાળીને ઉભા થઈ જાય. વરણ હજુ તમે નહીં કરશો ને તો ભગવાન તમારી દાળનો વઘાર કરવાના છે. એટલે એવમ સદાસ્મ કર્તવ્ય સ્વયમેવ કરીશું. કારણ કે ગઈ વખત આપણે વિષય જોઈ ગયા કે પેલો જે અર્થ છે એને ગુપ્ત રાખવા માટે તમારે પ્રયત્ન કરવો પડે. તમારે તમારા પૈસાને ઢાંકવા માટે કબાટ ખોલીને એમાં તમારે મૂકવા પડે. પૈસો પોતે કબાટમાં ન જાય. પણ કેમ કે આ ધન એવું જડ નથી. અહીંયા ભગવાન જ ધન હોવાથી એ ધનને સંતાડવાની તમારે જરૂર નથી. ભગવાન પોતે જ સંતાઈને બેસી જશે. અને એનો દાખલો સ્વયમેવ કરી શકીનો. એક પ્રસંગ જો તમને કદાચ 84 વૈષ્ણવની વાર્તાનો યાદ આવતો હોય, પશુબાવન વૈષ્ણવની બંનેની વાર્તામાં આવે કે ભગવાન પોતે જ સંતાઈ જાય. કુમ્મનદાસજીની ગોદીમાં શ્રીનાથજી બિરાજી રહ્યા હતા. કુમ્મનદાસજીની ગોદીમાં શ્રીનાથજી બિરાજી રહ્યા અને કુમ્મનદાસજી પ્રેમથી એમને પંપાડી રહ્યા, લાડ પ્યાર કરી રહ્યા. અને એટલામાં જ માનસિંહ રાજા આવ્યા શ્રીનાથજી તરફ ઝાડની પાસે. કુમ્મનદાસજી કહેવું નથી પડ્યું કે જ્યાં સંતાઈ જાઓ, લાવ તમને અહીંયા જ્યાં મારા ખાટલા નીચે ઘુસાડી દઉં. સંતાડવાની જરૂર પડી નથી. સ્વયમેવ કરી શકે. બીજાની આગળ પોતાનું સ્વરૂપ ન પ્રગટ થાય એની દેખરેખ ભગવાન પોતે જ રાખે છે. એટલે તમારો ભાવ બીજાની આગળ પ્રગટ નહીં થવા દેશે. બલકે આની અંદર એક બીજી પણ વાત મને દેખાઈ કે ભગવાન જયારે અતિશય પ્રિય ભાવે અને આત્મીય ભાવે જયારે તમારા હૃદયમાં પધારે છે ત્યારે એ તમારા ભાવનું સંગોપન ઓટોમેટિક થઈ જાય છે. અને જે જાહેર થાય છે તમારો ભાવ એમાં સમજી લેજો કે આ ભગવાને કામ કર્યું નથી. ફલાણા બહેન તો બહુ ભાવવાળા. આવું લોકોમાં કેમ થયું? અને તમે લોકોમાં બહુ ભાવવાળા. આ બહેન બહુ ભાવવાળા, આ ભાઈ બહુ ભાવવાળા, આ મહારાષ્ટ્રી બહુ ભાવવાળા. એવું સંગોપન કેમ ન થયું? તમારો ભાવ બીજા પર જાહેર કેમ થયો? કારણ કે ભગવાન એને નહીં જાણે. હજી સુધી ભગવાને તમારા હૃદયને આ મારું હૃદય છે, આ મારું ઘર છે. જેવી રીતે એક વ્યક્તિ આપણે પોતાનું ઘર તરીકે આ મારું ઘર
એવી રીતે ભગવાન પણ કેટલાક વૈષ્ણવના હૃદયને પોતાના ઘર તરીકે સ્વીકારે છે. તો તે વખતે આ ઘર છૂટી ન જાય એની તકેદારી ભગવાન રાખે છે. પણ જયારે ભગવાન એ ઘરને પોતાનું માનતા નથી અને જયારે માને છે કે આ તો ધર્મશાળા છે, આપણે તેમાં થોડી વાર માટે આવીને બેઠા છે, બાકી તો આમાં બીજા કેટલાય લોકો આવે છે અને જાય છે. ગણિતમાં હું આજે આવ્યો છું, આ રૂમમાં છું, હું અહીંયાથી નીકળીશ તો કોઈ બીજો આવીને ઉતરી જશે, બીજો જશે ને ત્રીજો આવશે. આ ઘરમાં તો બધી આવન જાવન ચાલુ છે. એવું જયારે ભગવાન માનતા હોય છે તે વખતે એ ઘરના એ હૃદયના ભાવો બીજા આગળ અભિવ્યક્ત થઈ જાય. એટલે એવમ સદાસ્મ કર્તવ્યમ સ્વયં એવ કરી શકે. બાકીનો વિષય હવે એક શનિવાર છોડીને બીજા શનિવાર પહેલી છે બીજી છે પહેલી કે બીજી પહેલી તો જે હોય પહેલી કે બીજી આપણે બીજા શનિવારે પાછા મળીશું. આ શનિવારે તો નહીં, 8 તારીખે. પહેલી તારીખે તો પવિત્ર એકાદશી એટલે આપણે 8 તારીખે મળીશું. હવે બીજી પણ વાત કહેવાની છે કે આપણી એકાદશ સ્કંદની શિબિર વલધામ ખાતે 2 સપ્ટેમ્બરથી આરંભ થઈ. 2, 3, 4, 5, 6 અને 7 6 દિવસે. અને એના ફોર્મ મનોજભાઈ આવે છે, મનોજભાઈ પાસે છે અને અમારા વિનોદભાઈ પાસે પણ છે. તો જે લોકોએ ફોર્મ ભરવા હોય તે લોકો એમની પાસેથી ફોર્મ મેળવી લે. જો વૃદ્ધામમાં રહેવું હોય તો તેની માટેની પણ સુવિધા છે, અને જે લોકોએ વૃદ્ધામમાં ન રહેવું હોય અને રોજ આવજાવ કરવી હોય તે લોકોને માટે પણ બધી સુવિધા છે. આપણા શિબિરનો સમય એ દર વખતની માફક 11:30 શરૂ થશે. એટલે જે લોકો ઘરેથી પરવારીને આવવા માંગતા હોય તે લોકો આવી શકે. બાકીની બધી વિગત ફોર્મમાં જાહેર કરેલી. અને એની છેલ્લી તિથિ કઈ છે? 10 ઓગસ્ટ ફોર્મ ભરવાની છેલ્લી ડેટ રાખી.